पंडितजी આપણે મંગળાચરણથી ચાલુ કરીએ. 10 વાગી ગયા છે. नमो हरिहंताणं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सब्बसावनं एषो पञ्चनमुकारो सवपावपनासो न मङ्गलानं च सर्वेसिं ब्रह्मं हवि मङ्गलं मङ्गलं भगवान् वीरमङ्गलं गौतमं प्रभुमङ्गलं तुलिभद्राज जैन धर्मसुमङ्गलं नमो दुर्वारागादिवैरिवार निवारिल्यारत योगिनाथाय महावीराय दायिने ओंकारमेन्दुसंयुक्तं नित्यं जयन्ति योगिन कामदमुक्षदं जय ओंकाराय नमो नमः वन्यके च सुरेन्द्र च कौशिकवाद संस्कृति निर्विसिद्मनस्काय वीरस्वामिने नमः कल्याण पात्मारम सुलोकं जल विशाम्बोजरविन्दे वन्दे श्री ज्ञातनन्दन अज्ञानतिमिरन्दनं ज्ञानं जनशलाकया नित्यमृतमेन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः द्रेम द्रेम की तपम वतुतु मित्रम द्रम द्रसकी तरदपतरवम द्रम द्रम की द्रम द्रम दायविधि धर्म की द्रण रण रे नवम न्याय श्रेम की श्रेम श्रेम जन नर रण निजकी निजन रंजनम सुरशैल शिखरे भविक सुखदम पार्श्वजिनपति मज्जनम तेजसभाई સૌથી પ્રથમ આપણે વિનંતી કરીશ સંગીતમય નમુથુરમ સૂત્રનો પાઠ બધા જ સાંભળશું અને પછી આપણે આજના આગળના વિષય તરફ આગળ વધશું. શ્રીયુત તેજસભાઈ. षष्ठम प्रहर राग पुरिया धनाश्री ताल आदि ताल।
અદ્ભુત નમૂતરમ સૂત્રની સુંદર સંવેદનાનો વિષય આપણે જોયો. અદ્ભુત અતકેરો ગ્રંથ આ નમૂતરમ સૂત્રની શાશ્વત ભૂમિકાને આપણે નિહાળી રહ્યા છીએ. આજે આપણે જે વિષય ભણવાના છે તે વિષયનો એક મર્મ છે કે વ્યાખ્યાના 7 પ્રકારના અંગ હોય છે. જે સૂત્રનો સ્વાધ્યાય આજે આપણે કરવા માટે તત્પર બન્યા છીએ, જેના દ્વારા આપણે આ શાસ્ત્રના મર્મજ્ઞ સુધી પહોંચવાનું છે. એ શાસ્ત્રને ભણવા માટેના 7 સ્ટેપ્સ બતાવ્યા છે. અને સાથે સાથ એ વ્યાખ્યાના અંગ જે વ્યક્તિ બરાબર સમજી લે છે તે વ્યક્તિને ખ્યાલ હોય છે કે કોઈ પણ ગ્રંથમાં પ્રવેશ કરતા પહેલા આ 7 યોગ મારી પાસે હોવા જોઈએ. ચાહે કોઈ પણ સૂત્રનો તમે અર્થ અને મર્મ કરવા માટે તત્પર બનો, આ વ્યાખ્યાના 7 અંગ આજે આપણે એ ભણવાના છે. બહુ ગંભીર છે અને ગૂઢાર્થ પણ ઘણા બધા છે. બુદ્ધિનો ક્ષયપસમ પણ તીવ્ર જોઈએ તો શ્રદ્ધા પણ એક અકબંધ કક્ષા પર બેઠેલી હોય તો આપણે આ વ્યાખ્યાના 7 અંગ સુધી પહોંચી શકીએ છીએ. અને 7 અંગ સુધી પહોંચીને જે ગ્રંથના મર્મ સુધી પહોંચવાનું છે તેના માટેની આ તૈયારીઓ જોઈએ. 4 પ્રકારના જેઓ જગતમાં સહજતાથી બેઠા છે. પહેલા નંબરનો જીવ એવો છે જેને ભણવું જ નથી. બીજા નંબરનો વ્યક્તિ એવો છે જેને સરળ આપો ભણવું છે, એને થોડું પણ અઘરી વાત આવે તેને આસીપાસ થઈ જાય છે. ત્રીજો વ્યક્તિ એવો છે કે ભણવાનો આરંભ બહુ સરસ કરે છે, પણ જેમ જેમ એ પોતે આગળ વધતો જાય છે તેમ તેમ એના મનમાંથી ભણવાની જિજ્ઞાસા અને રસ ઓછો થતો જાય છે. અને દિવસે દિવસે પછી એમ લાગે છે કે હવે મારે બહુ ઊંડાણમાં અભ્યાસ નથી કરવો, હવે ધીરે ધીરે મારે ઓછું કરતા જવું છે. અને ચોથા નંબરની ભૂમિકાના જીવો એવા છે જે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ ભણતા ભણતા આગળ વધતા જાય છે અને પોતે એમ નક્કી કરે છે કે હજુ આટલું નહીં, આનાથી પણ વધારે સુધી પહોંચવું છે. જે ચોથા નંબરના જીવો છે તે આ 7 અંગને બહુ સરળતાથી સમજી શકે છે. બાકીના 3 લોકોના જીવોએ પણ અહીંયા સુધી પહોંચવાનો એક પ્રયાસ અને પુરુષાર્થ કરવાનો છે. જે આ પ્રયાસ અને પુરુષાર્થ કરશે તો ચોક્કસ એ ચોથા અંગ સુધી પહોંચવામાં પણ વિચાર નહીં કરે. વ્યાખ્યાના 7 અંગમાં સૌથી પહેલા નંબરમાં લખી છે જિજ્ઞાસા. જિજ્ઞાસાનો મિનિંગ છે જ્ઞાતુમ ઈચ્છા, જાણવાને માટેની ઈચ્છા હોવી તેને જિજ્ઞાસા કહેવાય છે. પહેલો પોઈન્ટ છે વ્યાખ્યાનો જિજ્ઞાસા. આ જિજ્ઞાસાને મર્મતાથી સમજજો. જિજ્ઞાસા એટલે શું? તમે જે શાસ્ત્રને ભણવા માંગો છો, જે શાસ્ત્ર સુધી તમે પહોંચવા માંગો છો, સૌથી પહેલા તો આપણી જિજ્ઞાસા હોવી જોઈએ. આપણી પાસે એક એવું એંગલ હોવું જોઈએ કે આ ગ્રંથ ખરેખર મારે ભણવો છે, મારે જાણવું છે. કારણ કે એક વાત સ્પષ્ટ શબ્દોમાં લખી છે ત્યાં આગળ, સમ્યક જ્ઞાન વિના સમ્યક ક્રિયા કરવા માટેનો ભાવ જાગી શકતો નથી. અને સમ્યક ક્રિયા કેવી રીતે કરી શકાય તેનું જ્ઞાન પણ આપણી પાસે હોતું નથી. માટે જ્ઞાન ભણવા માટે સૌથી પ્રથમ જિજ્ઞાસા હોવી જોઈએ. ભણવા માટે બેઠા છે તો જિજ્ઞાસા જ નહીં હશે તો શું કરવાનું? સહજતાથી ભણવા માટે બેસાડી દીધા છે. કોઈ છોકરાને ભણવા બેસાડે ભણવું પડશે, પરાણે ભણવા બેસાડ્યો હોય એ કેટલું ભણી શકશે? માટે વ્યાખ્યાને ભણતા પહેલા, આવા ઊંચા ગ્રંથોનો અભ્યાસ કરતા પહેલા જેમ ગઈકાલ સુધી પાત્રતા જોઈ, આજે વ્યાખ્યાના 7 અંગ બતાવ્યા છે. તો ખરેખર તું વ્યાખ્યા લલિત વિસ્તરાપતિ નામનો ગ્રંથ ભણવા માટે તારી પોતાની જિજ્ઞાસા છે? તું તૈયાર થયો છે? તારે ખરેખર જિજ્ઞાસાથી ભણવું છે? અને આ જિજ્ઞાસા એ કોઈ સામાન્ય લેવલ નથી. અંતરથી એક જ્ઞાનને જાણવા માટેની એ તીવ્ર ઈચ્છા તેને જિજ્ઞાસા કહેવાય છે.
ભીતરની અંદર જઈને એને પોતાને કાંઈ પ્રાપ્ત કરવું છે, જે સમ્યક જ્ઞાન દ્વારા એને ઊંડાણ સુધી પહોંચવું તેને જિજ્ઞાસા કહેવાય છે. સામાન્ય જિજ્ઞાસા સામાન્ય રીતે ખાલી નોલેજ લઈ લેવું, થોડું ઘણું બધા ભણે છે માટે મારે ભણવા માટે બેસી જવું, એટલા માત્રથી કામ નહીં ચાલે. એટલું ઊંડાણ છે, કારણ કે ગણધર રચિત સૂત્ર, મહાપુરુષો રચિત સૂત્ર, શાશ્વત સૂત્ર અને આવા ઇન્દ્ર મહારાજાથી રચિત સૂત્રમાં ખૂબ ગૂઢાર્થ અને ખૂબ રહસ્ય ભરેલા હોય છે. અને ગૂઢાર્થ અને રહસ્યને સમજવા માટે આપણી પાસે પહેલા ઊંડી જિજ્ઞાસા હોવી જોઈએ. આપણે જાણવા માટેની તત્પરતા એવી સરસ કરવી પડે કે આટલા ઊંડાણમાં જઈશ તો જ હું તત્વ સુધી પહોંચી શકીશ, અને એનો પ્રયાસ કરું તેને જિજ્ઞાસા કહેવામાં આવે છે. તે જિજ્ઞાસા કેવી હોઈ શકે છે? પૂજ્યપાદ ગુરુદેવ જમ્મુ વિજયજી મહારાજ પાસે ફોરેનરો આવતા હતા, દૂર દૂર દેશાંતરોથી અલગ અલગ ધર્મને નહીં પામેલા, જૈન ધર્મને નહીં વસેલા પણ જૈન ધર્મનો અભ્યાસ કરવા માટે એમની પાસે આવતા હતા. જિજ્ઞાસાનું એક નાનકડું એંગલ આપવું છે. ફોરેન થી લોકો આવ્યા છે અને સંધ્યાનો સમય થયો. સાહેબજી પોતાની પાત્રાની વપરાઈ ગયા પછી સંધ્યા સમયે પાત્રાને બંધ કરવાની વિધિ છે. પાત્રાને એક એક લુણાની અંદર બંધ કર્યા પછી પાત્રાને બંધ કરીને ગુચ્છો બાંધી દેવામાં આવે. ગુરુદેવ આ વિધિ કરી રહ્યા હતા. પાત્રાને ટોટલ માંગલિક બંધ કરી રહ્યા હતા. પાત્રાને સુંદર રીતે એમને પોતે મૂકી દીધું. એટલે ફોરેનરો આવ્યા તો એમને પૂછ્યું કે સાહેબ તમે આ શું કરો છો? તો કે તમારે જેમ ભોજન જમવા માટે જેમ થાળી વાડકી અથવા જેમ તમારે બાઉલ હોય છે, એમ અમારા સાધુ જીવનની અંદર આ એક પાત્રા હોય છે. તો સાહેબ તમારું કિચન ક્યાં છે? તો કે નો કિચન, અમે કિચન નથી રાખતા. તો સાહેબ તો જમશો કેવી રીતે, બનાવશો કેવી રીતે? તો કે સાધુ છું, ફકીરી જિંદગી જીવીએ છે, જે કોઈને ફિકર ન હોય આવી જિંદગી અમે જીવીએ છીએ. અને ગોચરી માટે કાલે સવારે નીકળશું, જે મળી જશે તે લઈને આવશું. મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપોવૃત્તિ, કોઈ ફિકર નહીં. એ લોકોએ 3 દિવસ 7 દિવસ સુધી જોયું કે કોઈ કશું રાંધતા નથી, કશું કોઈ રાંધણવાળા બેન નથી આવતા, કોઈ પચન પાચન ક્રિયા નથી, આખા ઉપાશ્રયમાં ક્યાંય કિચનેટ નથી, કોઈ કિચનનું માધ્યમ પણ નથી, છતાં પણ આ મજાથી જીવન જીવે છે. ત્યારે એ લોકો કહીને ગયા કે આ ધર્મમાં માત્ર વાતો કરવાની વાત નથી લખી, જે લખેલું છે તેવું જીવન જીવવા સુધીની પરાકાષ્ઠા જો કોઈ પણ પાસે હોય તો જૈન ધર્મની પાસે છે. કેવી જિજ્ઞાસા હતી, કેટલું ઊંડાણ હતું, આ જિજ્ઞાસા સુધી પહોંચવાની કેટલી તમન્ના તૈયારીઓ હતી. આ એટીએમ સિસ્ટમ થી કામ ન થાય કે તમે આમ નાખ્યું પૈસા પાછા ક્રેડિટ કાર્ડ ફેરવીને પૈસા જમા થઈ ગયા. મહેનત કરવી પડે છે. જાણવા માટે આપણે ખૂબ 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 ઊંડાણમાં જવું પડે છે. જિજ્ઞાસા ઉભી કરવી પડે. જેને જિજ્ઞાસા ઉભી ન થતી હોય તેને જિજ્ઞાસા ઉભી કરાવવી પડે. કારણ કે વિતરાગ પરમાત્માની ઓળખ કરવી છે રમુથરમ સૂત્ર દ્વારા, તો જિજ્ઞાસા તો જોઈશે જ ને કે વિતરાગ પ્રભુ કોણ છે ને કેવા છે. જ્યાં સુધી વિતરાગને ઓળખ્યા નથી, જ્યાં સુધી વિતરાગને જાણ્યા નથી, જ્યાં સુધી વિતરાગ સુધી પહોંચવાની કોઈ પ્રયત્ન કે પ્રયાસ કે પુરુષાર્થ થયો નથી, તો આપણે વિતરાગના ગુણ સુધી પહોંચશું કેવી રીતે? અને એમના ગુણ સુધી પહોંચવા માટે આપણી પાસે સૌથી પહેલા માધ્યમ જોઈશે જિજ્ઞાસા. અને જિજ્ઞાસા જ્યારે જે વ્યક્તિ પાસે હોય છે ને, એ વ્યક્તિ શોધખોળ કરતો હોય છે. હું પ્રતિક્રમણ કરું છું, હું સામાયિક કરું છું, હું પૂજા કરું છું, પણ મને હજુ જાણવું છે કે એમાં હજુ ઊંડો કેટલો ઉતરી શકું, ભાવ કેવી રીતે આવી શકે, પૂજાના દ્રવ્યમાં શું ઊંડાણ કરી શકાય, કઈ રીતે પૂજા હજુ સુધી આગળ વધી શકાય. આ જિજ્ઞાસા કરવાની છે. હું એક નાનકડો પ્રશ્ન પૂછું છું, પ્રદીપભાઈ તમને પૂછું છું, તેજસભાઈ તમને પૂછું છું. આ પ્રશ્ન પતે એટલે તમે બધાનો જવાબ મને મોકલાવી આપજો. તમને એક જિજ્ઞાસાથી મારે પ્રશ્ન પૂછવો છે. આરતી ને મંગળ દીવો 2 વિધિ આપણે ત્યાં ચાલે છે, બરાબર? આરતીની અંદર 5 દીવાની આરતી કર્યા પછી મંગળ દીપક જયારે પ્રગટાવે છે ત્યારે એમાં કપૂર મૂકવાની વિધિ આપણે કરીએ છીએ. અને કપૂર પ્રગટે એટલે મંગળ દીવો ઉતરે છે. મંગળ દીવો આપણે દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો કરીએ છીએ. મારે તમને 2 પ્રશ્ન પૂછવા છે આમાં. પહેલો પ્રશ્ન, કપૂર શા માટે? અને બીજો પ્રશ્ન, આરતીમાં કપૂર ને મંગળ દીવોમાં શા માટે? આ તમને જિજ્ઞાસા બતાવું છું કે જિજ્ઞાસા કેવી રીતે ઉભી કરી શકાય. આનો આન્સર તમારે બધાએ મને મોકલાવવાનો રહેશે. તમારે બધાએ તેજસભાઈને મોકલાવવાનો. તેજસભાઈ બધાનો જવાબ ને બધા સાર કાઢીને મને તમારે મોકલાવાનો, અને પછી હું તમને જવાબ મોકલાવીશ કે આ શું છે રિયલ. દરેક ક્રિયાની પાછળ આ રહસ્ય હોય છે. દરેક ક્રિયાની પાછળ આટલી સૂક્ષ્મતા હોય છે. તમે કાઢો એટલા પ્રશ્ન હોઈ શકે છે. જિજ્ઞાસાની એક વાત કરવી છે મારે તમને. એક વ્યક્તિ 14 વર્ષનો સુંદર અભ્યાસ કરીને પાછો આવ્યો. ગુરુએ પૂછ્યું કે તું ભણીને આવ્યો? તો કે સાહેબ 14 વર્ષનો અભ્યાસ કરીને આવ્યો, 14 યર્સ. અને એક માતા પિતાને છોડીને આશ્રમ મારીને આટલો અભ્યાસ કરીને પાછો આવ્યો હતો. ગુરુએ પૂછ્યું કે કેટલી શંકા છે? કે સાહેબ મારી પાસે 5-10 શંકા છે. ગુરુ કે ફરીથી ભણવા જા. ફરીથી ભણવા માટે ગયો, પાછો 14 વર્ષ ભણીને પાછો આવ્યો. એટલે ગુરુએ પૂછ્યું હવે કેટલી શંકા છે? સાહેબ 150, 200, 300 જેવી શંકા થઈ છે, પાછો જા. પાછો 14 વર્ષ એ જ અભ્યાસ કરીને પાછો આવ્યો. ગુરુએ પૂછ્યું હવે કેટલી શંકા છે? સાહેબ પાને લીટીએ વાક્ય શબ્દે શંકા છે, સમાધાન કરવાની તૈયારી છે તમારી? તો હું તમારી સાથે પ્રશ્નોત્તરી કરું. ગુરુ કે તારું ભણાઈ ગયું, હવે તો આગળ વધ.
ઓલવેઝ યુ આર વિદ્યાર્થી, તમે સ્ટુડન્ટ છો ઓલવેઝ. તમે ગમે તેટલા મહાન થાઓ પણ તમે ઓલવેઝ સ્ટુડન્ટ બનીને રહો. તમે જિજ્ઞાસા ઊભી કરો, તમે જાણવાની કોશિશ કરો તમારે શું પ્રાપ્ત કરવું છે, તમારે શું કામ મેળવવું છે. પ્રતિક્રમણની અંદર આયર્ય ઉજ્જાય આવે છે, પછી 2 લોગસનો કૌશક કરીએ છીએ અને પછી એક લોગસનો કૌશક. તો આયર્ય ઉજ્જાયમાં 2 લોગસનો કૌશક સાંજના પ્રતિક્રમણમાં શા માટે કરીએ છીએ? પ્રશ્ન ઉભો કરો. કેમ? શા માટે અહીંયા 2 લોગસ આવ્યા હશે? કેમ કોઈક લોગસ ચંદ્ર સુધી, કોઈ કૌશક કરીએ છીએ તો ચંદ્રેશો નિમલયાર સુધી, કોઈ કૌશક કરે છે તો સાગર ગંભીરા સુધી, અને કોઈ કૌશક કરે છે તો સંપૂર્ણ કરીએ છીએ. આવું કેમ? શા માટે આપણે આવું કરીએ છીએ? કયા કારણસર આપણે આવું કરીએ છીએ? આની પાછળ શું રહસ્ય હશે? આ રહસ્યને જાણવા માટેની કોશિશ અને એનો પુરુષાર્થ બધાએ કરવો જોઈએ. દરેકે દરેક જગ્યાએ પ્રશ્નો ઉભો કરો. આવું કેમ? આવું શા માટે? આપણે કેમ કરીએ છીએ? બધાના જવાબ છે. દરેક પ્રશ્નોના જવાબ મળી શકે, સંતોષકારક એના જવાબ મળી શકે છે. પહેલા જાણવા માટે ઈચ્છા તો ઊભી કરો. નાતુમ ઈચ્છા. કેમ ચૈત્યવંદનમાં ડાબો પગ ઉભો કરવાનો? કેમ વંદિતુ સૂત્રમાં જમણો પગ ઉભો કરવાનો? કેમ? શા માટે? પ્રશ્નો ઉભો કરો. કેમ આમાં ડાબો અને કેમ આમાં જમણો? શા માટે? આ વિધિ શું કામ હશે? આપણે પરમાત્માની પૂજાથી માંડીને, સામાયિકથી માંડીને, આંબિલથી માંડીને, ઓડીથી માંડીને, પુરુષની વ્યાખ્યાનની સુંદર આરાધનાથી માંડીને, પ્રતિક્રમણ, સામાયિક, દરેકે દરેક પ્રશ્નોમાં, દરેકે દરેક ક્રિયાઓમાં રહસ્ય ભરેલા છે. એ રહસ્ય જાણવા માટેની પહેલા ઈચ્છા ઊભી કરો. ઈચ્છા ઊભી થશે પછી એની અંદર પ્રવેશ કરવાની મજા આવશે. આજે તો પરિસ્થિતિ એવી છે કે હું તમને અત્યારે પૂછું કે તમારે કયો વિષય ભણવો છે તો તમે પહેલો પ્રશ્ન લઈને ઉભા થશો, સાહેબ અમને તો કઈ ખબર નથી, તમે જે ભણાવશો એ ભણવા લાગશું. હવે તમારી સરળતા સમજવી કે તમારી આ જગ્યાએ અજ્ઞાનતા સમજવી એ પણ મને પ્રશ્નાચિહ્ન થઈ જાય છે. એક બાજુ જો એમ લાગે કેવી સરળતા છે કે જે ભણાવશું તેમાં હા પાડશે. હકીકતમાં સરળતા નથી, આ અજ્ઞાનતા છે. કારણ કે ખબર જ નથી કે શું કરવાનું છે, શું ચાલવું જોઈએ. સ્ટેપ બાય સ્ટેપ નો ક્રમ જ જાણતા નથી. જાણવાની કોઈ જિજ્ઞાસા જ ઉભી નથી થતી. એ કેમ ચાલી શકે? આજે એક ભાઈનો પ્રશ્ન આવેલો હતો, અદ્ભુત પ્રશ્ન એમને પૂછેલો હતો કે તમે માંગલિક કરો છો ત્યારે 7 નૌકાર મંત્ર કેમ કરાવો છો? મારી સવાર છે તો તમારી રાત છે, બરાબર? એટલે હું એટલું સમજુ છું કે હું જયારે સવારે બોલું છું ત્યારે ત્યાં તમારી રાત હોય છે, હું અત્યારે રાત્રે બોલું છું તમારી સવાર હોય છે. એટલે તમે મારા ક્લાસ પછી તરત લગભગ સુવાની તૈયારી કરતા હશો એવું મેં અનુમાન કર્યું છે. અથવા તો તમે થોડીક વખત પછી સુતા હશો. તો સાંજે સુતી વખતે કેટલા નૌકાર બોલવાના? 7 નૌકાર. સવારે ઉઠો ત્યારે કેટલા નૌકાર? 8 નૌકાર. 7 નૌકાર ગણીને સુવાનું હોય 7 ભયથી મુક્ત થવા માટે સંતારા પુરુષની વિધિમાં આ જગ્યા પર 7 નૌકાર મંત્ર ગણવાની વિધિ આવે છે. માટે વિધિ પ્રમાણે 7 નૌકાર તમને ગણાવી હું આગળ સંતારા પુરુષી પૂરી કરું છું. માટે 7 નૌકાર મંત્રોનો જાપ કરું છું. જેમને આ પ્રશ્ન પૂછ્યો છે ખરેખર ખૂબ જિજ્ઞાસુ કહેવાય. આ વ્યક્તિ ખરેખર વંદનીય છે, અનુમોદનીય છે કે એમને આ પ્રશ્ન ઉભો કરીને પ્રશ્ન પૂછ્યો છે. આવા પ્રશ્ન પૂછવા દ્વારા આ જ્ઞાન વધારે વિશદ બને છે. 5 પ્રકારના સ્વાધ્યાયમાં વાંચના પછી પૃચ્છના લખ્યું છે. પ્રશ્ન તો થવા જ જોઈએ. અને તમને કોઈને પ્રશ્ન જ નથી થતા એટલે મારે એમ નથી સમજવાનું કે તમને બધું સમજાઈ ગયું છે. મારે એમ સમજવાનું છે કે હું જે સમજાવી રહ્યો છું ને તમને બધું ઉપરથી જઈ રહ્યું છે. એટલા માટે તમને પ્રશ્ન થતા નથી. તમને એટલા માટે પ્રશ્ન નથી થતા કે બધું ઉપરથી જાય છે, તમને સમજાતું નથી માટે. બાકી કેમ પ્રશ્નો ઉભા ન થાય? કેમ અંદરથી જિજ્ઞાસા ઉભી ન થાય? માટે પહેલો સરસ મજાનો પદાર્થ મૂક્યો છે જિજ્ઞાસા. કારણ કે જિજ્ઞાસા એટલા માટે કે સમ્યક જ્ઞાનપૂર્વકની ક્રિયા કરવાની છે. પણ એનો ક્રમ તમે સમજી રાખજો. પહેલા બેઝિક વસ્તુ એવી છે કે સૌથી પ્રથમ નાના બાળકને આપણે જે દાદાના દર્શન કરાવીએ એટલે સામાન્ય ક્રિયા કરાવીએ. સામાન્ય ક્રિયા કરાવ્યા પછી એને સામાન્ય ઓળખ કરાવીએ કે અયંત પરમાત્મા છે. સામાન્ય ઓળખ થઈ જાય એટલે આપણે ધીરે ધીરે આગળ વધીને એને પ્રશ્નો ઉભો કરાવીએ. એટલે એને જ્ઞાન પ્રશ્ન વધતું જાય કે તમે મને કેમ જે દાદાના દર્શન કરાવો છો? આ અયંત પરમાત્મા કોણ છે? આ ભગવાન મહાવીર સ્વામી કોણ થયા? આ પાર્શ્વનાથ કોણ છે? એટલે આપણે ડીપમાં આખી કહેતા જઈએ. સ્ટોરી કહીએ એટલે એટ્રેક્ટિવ સ્ટોરી કહીએ, પછી ધીરે ધીરે તત્વવાળી સ્ટોરી કહીએ. એટલે એને અયંત પરમાત્માના આત્માના બળ તરફ, પરમાત્માના લક્ષ્ય તરફ એનું એક આલંબન વધતું જાય. પછી જેમ જેમ પ્રભુની ઓળખ થતી જાય તેમ તેમ તે વ્યક્તિ પોતાના જીવનની અંદર આરાધનામાં એટલો સરસ આગળ વધી જાય તેને પછી કોઈ સમ્યક ક્રિયા માટે બાધક આવે જ નહીં. મારે તમને એટલું જ કહેવું છે, બધું જાણવાની કોશિશ કરશું તો આયુષ્ય ઓછું પડવાનું છે. પણ બેઝિક દર્શન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, નૌકારવાળી, આંબિલનો તપ, એકાસન તપ, આવું જે તમે રૂટીનમાં જે કરો છો એના માટેના જેટલા પ્રશ્નો છે તેની જિજ્ઞાસા તો તમે ચોક્કસ ઊભી કરજો. જિજ્ઞાસા પછી બીજા વ્યાખ્યાનો અંગ છે ગુરુ યોગ. ગુરુ યોગનો મિનિંગ લખ્યો છે કેવા ગુરુનો યોગ તમને મળવો જોઈએ. ગુરુ યોગ પર બહુ ઊંડાણ કરેલું છે જ્ઞાની ભગવંતોએ. કેવા ગુરુ હોવા જોઈએ પહેલા અને ગુરુનો યોગ તમને મળવો જોઈએ. તો લખ્યું છે સ્વતંત્ર અને પરતંત્ર સિદ્ધાંતને જે પોતે જાણતા હોય એવા ગુરુ હોવા જોઈએ. સ્વતંત્ર અને પરતંત્ર સિદ્ધાંતને જાણનાર
જેને જૈન દર્શનનો પણ અભ્યાસ કર્યો હોય, બૌદ્ધ દર્શનનો પણ અભ્યાસ કર્યો હોય, નૈયાયિક દર્શનનો પણ અભ્યાસ કર્યો હોય, સાંખ્ય દર્શન પણ અભ્યાસ કર્યો હોય, વેદાંત દર્શનનો પણ અભ્યાસ કર્યો હોય, મીમાંસક દર્શનનો અભ્યાસ કર્યો હોય, એનાથી પણ આગળ વધીને નાસ્તિક દર્શનનો પણ અભ્યાસ કર્યો હોય, એનાથી આગળ વધીને એને પોતે વર્તમાનના કન્ફ્યુશિયસ, લાઓત્સે ધર્મનો અભ્યાસ કર્યો હોય, ઝરતુષ્ટ ધર્મનો અભ્યાસ કર્યો હોય, ઈસાઈ ધર્મનો અભ્યાસ કર્યો હોય, ઇસ્લામ ધર્મનો અભ્યાસ કર્યો હોય, એનાથી આગળ વધતા જૈન ધર્મમાં આવ્યો હોય, શ્વેતાંબરના ગ્રંથો અભ્યાસ કર્યા હોય, દિગંબરીય ગ્રંથો અભ્યાસ કર્યા હોય, શ્વેતાંબરમાં આગળ વધતા તેરાપંથીય ગ્રંથ અભ્યાસ કર્યો હોય, સ્થાનકવાસી ગ્રંથનો અભ્યાસ કર્યો હોય અને સ્વયં પોતાના કર્મગ્રંથ ઇત્યાદિ ગ્રંથોના અભ્યાસ કર્યા હોય. 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, જ્ઞાનસાર, કમ્મપેઢી, અધ્યાત્મના સારો, અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષદ, અધ્યાત્મ કલ્પદ્રુમ, અધ્યાત્મ યોગ, યોગના ગ્રંથો, યોગ ભારતી, યોગ શાસ્ત્ર, યોગ સાર, યોગ દ્રષ્ટિ સમુચ્ચય, યોગ વિંશિકા, યોગ શતક, ધ્યાન શતક, ધ્યાન વિંશિકા, અધ્યાત્મ વિંશિકા, 45 આગમના મર્મ અને તેના રહસ્ય, રહસ્ય, ઉપદેશમાલા, રહસ્ય પત્તિ અંકિત અનેક ગ્રંથો, ધર્મબિંદુ, ધર્મરત્ન પ્રકરણ, યોગ બિંદુ, યોગ રત્ન પ્રકરણ, આત્મપ્રબોધ, જ્ઞાનસાર ઇત્યાદિ સાર રૂપ બતાવતા જેટલા બી ગ્રંથો છે તે બધા ગ્રંથો. એનાથી પણ જો આગળ વધી રહે ન્યાય કુસુમાંજલિ, પ્રમાણની તત્વ લોકાલંકાર, જૈન તર્ક ભાષા, ષડદર્શન સમુચ્ચય, સંમતિ તર્કશાસ્ત્ર, સ્યાદ્વાત મંજરી, અનેકાંત જય પતાકા, અન્ય યોગ વ્યવચ્છેદિકા, ન્યાય રહસ્ય, દ્વાત્સાર નહીં ચક્રવાલ, સંમતિ તર્કશાસ્ત્ર, આ બધા હજુ હું 1% બોલ્યો છું. આ બધા ગ્રંથોનો જેને અભ્યાસ કરેલો હોય આવા ગુરુ જે સ્વતંત્ર અને પરતંત્રના ઊંડાણ સુધી પહોંચેલા હોય. નંબર 2, પરહિત ચિંતક. પોતાના હિત નહીં, આ સામેવાળો આત્મા જે જિજ્ઞાસુ થઈને મારી સામે બેઠો છે એના આત્માનું હિત કેમ થાય, એક શું પામીને જાય. સાચું તમને કહું છું, ભલે તમે બધા લોકો મારી સામે દેખાતા નથી, તમે બધા સ્ક્રીન પર બધા વિડીયો બુજ કરીને બેઠા છો, હું અહીંયા મારા જ પોતાના ચહેરાને જોઈ રહ્યો છું, પણ હંમેશા મને સવારથી જ્યારથી આ ક્લાસ નક્કી થયો છે ત્યારથી બસ એક જ વિચાર રમ્યા કરતો હોય છે, શું કરું, એવું કઈ વસ્તુ આપું કે જે લોકો એમાંથી કંઈક એક નાનકડું તત્વ પણ પામે અને એના આત્માનું હિત કરે, એના આત્માનું કલ્યાણ કરવાની તૈયારી કરે. આ વિચાર કરીને જ મારે બોલવાનું છે. બસ આત્માનું હિત કેમ થાય, ભલે આ બધું યાદ રહે અથવા ન પણ રહે, ભૂલાય પણ જાય, કેટલું બધું ભણવાનું હોય, આ બધા શબ્દો યાદ નહીં પણ રહે, પણ એમાંથી જે સાર પામવો છે, એમાંથી જે તત્વ પામવું છે, એ તો પામીને જ જવો જોઈએ. મારા ગુરુએ મને 2 વાક્ય કીધા છે, આવેલો પાછો જવો ન જોઈએ, આવેલો પાછો જવો ન જોઈએ, અને જો જાય તો પામીને જવો જોઈએ. ફરીથી એક વખત કહું છું, આવેલો પાછો જવો ન જોઈએ, અને જો જાય તો પામીને જવો જોઈએ. મારા વાક્યના મર્મ તમે સમજી ગયા હશો. મારા ગુરુએ મને કેવી હિત શિક્ષા આપી છે એ તમે જાણી શકતા હશો. ગુરુ યોગ કેટલો મહત્વનો છે. સાથે સાથે લખ્યું છે એ ગુરુ કેવા હોય છે, તો એની સાથે એક સરસ મજાનો શબ્દ છે, યથાર્થ અભિધાને. જે પ્રમાણેનું અભિધાન કરી શકતા હોય તેવા પ્રકારનો ગુરુ યોગ હોય છે. અને એ જે રીતે પદાર્થ દ્વારા જે બોધ કરાવો છે તે બોધ કરવા માટે સામર્થ્ય ધરાવતા હોય છે. સવારે ગુરુ પ્રત્યેની કેટલીક તો વાત કરી દીધી છે. ગુરુ વગર ભણી શકાય છે, ગમે તે ગુરુ પાસે પણ ભણી શકાય છે. જે વ્યક્તિ ગુરુ વગર ભણે છે તે વ્યક્તિ જેટલું ભણી શકાય છે તેના પસંદથી એટલું જ પ્રાપ્ત કરી શકે છે. જે વ્યક્તિ ગુરુના યોગ વિના ભણે છે અથવા ગમે તે ગુરુ પાસે ભણે છે તે વાક્યના મર્મ સુધી પહોંચી શકતા નથી. વિશિષ્ટ શ્રુતક જ્ઞાનીની પાસેથી જ શ્રુતક જ્ઞાન ભણવાનો પ્રયાસ અને પુરુષાર્થ કરવો જોઈએ. તમે સામાન્ય ગુરુ પાસે ભણશો તો તમે કોઈ પણ પદાર્થ સામાન્ય બોધને પામી શકશો, પણ તમે એક ગ્રંથોના એદમ પર્યાપ્ત સુધી પહોંચવું હોય તો તમારે વિશિષ્ટ ગુરુનો યોગ સુધી પહોંચવું હશે. યોગ એટલે જોડાણ. તમારે એવા વિશિષ્ટ ગુરુનું કનેક્શન કરવું પડશે કે જે તમને એના મર્મ સુધી પહોંચાડે, એના ઊંડાણ સુધી પહોંચાડે. આપણે ત્યાં ગ્રંથની વ્યવસ્થા છે. પહેલા એક વખત મૂળ સૂત્રથી ભણવાનું, પછી બીજી વખત એને થોડુંક ઊંડાણમાં ભણાવે, ત્રીજી વખત સંપૂર્ણ ભણાવે. 3 વખત એ ગ્રંથને ભણવાની વ્યવસ્થા બતાવવામાં આવી છે. એનાથી પણ આગળ એક વ્યવસ્થા બતાવવામાં આવી છે કે 3 વખત તો ભણવાનું, 7 વખત કોઈ પણ એક વિષયને ભણવાનું, તો જ તમે એના ઊંડા રહસ્ય સુધી પહોંચી શકો છો. ત્યાં સુધી પહોંચી શકતા નથી. આવી રીતે ગુરુ યોગ કરાવે છે. ગુરુ યોગ દ્વારા આ ગ્રંથોનો અભ્યાસ કરવાનો હોય છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે. ગુરુ યોગની વાત કરી છે. કેવો ગુરુ યોગ હોઈ શકે છે? એક એવો સમય આવી ગયો હતો કે આપણા શ્વેતાંબર પક્ષની અંદર માત્ર 17 સાધુ ભગવંત હતા. એમાં એક ગ્રંથ હતો વિશેષ આવશ્યક ભાષ્ય. 4000 ગાથા જેટલો લગભગ ગ્રંથ છે. ભણવા બેસે તો 2 વર્ષ લાગે. અને એ ગ્રંથ ભણાવનાર કોઈ નહીં. એટલે જે ગુરુ ભગવંત ભણતા હતા એનાથી બધા નાના શિષ્યો હતા. મોટા ગુરુ ભગવંત નાના શિષ્યોને ભણાવે છે, પણ એ મોટા ગુરુને ભણાવનાર કોઈ નહીં. એટલે એમને જાતે જ ભણવાનું છે. 17 સાધુ, મોટા ગુરુને ભણાવનાર કોઈ નહીં, જાતે ભણવાનું. એક દિવસ સવારે ભણવા બેઠા, એક પદાર્થ એમને બેઠો નહીં.
પદાર્થ ન બેઠો એટલે નૌકારસીના ટાઈમે શિષ્ય નૌકારસી લઈને આવ્યા એટલે શિષ્યને કીધું આજે નૌકારસી હમણાં નહીં, આ પદાર્થ બેસતો નથી, પદાર્થ બેસે પછી વાપરવા માટે આવીશ. સવાર થઈ, બપોર થઈ, સાંજ થઈ, રાત પડી ગઈ, ઉપવાસ. ગુરુદેવની આંખમાંથી આંસુ આવી. આ પદાર્થ મને બેસાડશે કોણ? આ પદાર્થ તું કેવી રીતે ભણીશ? એક ગુરુના યોગ વગરનો જાતે અભ્યાસ કરવાનો. જે ગ્રંથ ભણાવનાર કોઈ નથી અત્યારે મારી પાસે, આ ગ્રંથ અભ્યાસ કેવી રીતે કરીશ? એક રસ્તો બેચો તો ખાલી. શાસ્ત્રમાં લખ્યું છે કે તમે જે ગ્રંથ ભણતા હો એ ગ્રંથ જે મહાપુરુષે બનાવેલો રોજ એની એક માળા કરવાની. અત્યારે લલિત વિસ્તાર વૃત્તિના બને છે. આપણે હરિભદ્ર સુરી મહારાજને યાદ કરી આ ગ્રંથની શરૂઆત કરી. કોઈ પદાર્થ ન પણ આવડતો હોય તો મારે મહાપુરુષને યાદ કરવા છે, સાહેબ મને હેલ્પ કરો, મને આ પદાર્થ નથી આવડતો. ગુરુદેવ ચોક્કસ આપણને હેલ્પ કરવા માટે આવે. અને એમને પોતે સુંદર મજાના ભાવથી વંદન કર્યું. ગુરુદેવને યાદ કર્યા કે સાહેબ ચિંતિત થઈ ગયો છું, આ પદાર્થ બેસતો નથી, મને કંઈક તમે સહાય કરો, બાકી હું મૂંઝાઈ જઈશ. રાત્રિના સમયમાં એ ગુરુ ભગવાન સપનામાં આવી આખો પદાર્થ બેસાડીને સપનામાં વિદાય લઈ લીધો. આ સત્ય ઘટના. વિચારો ગુરુયોગ શું કામ કરી શકે છે. ગુરુ વિના ઘોર અંધાર. જેની પાસે ગુરુયોગ નથી, વિશિષ્ટ ગુરુ નથી, અને જેની પાસે સમ્યક જ્ઞાનના પરિપૂર્ણ ગુરુ નથી, એ શિષ્ય કેવી રીતે તૈયાર થશે? અને અનુભવ જ્ઞાન વાળો ગુરુ હોય, ખૂબ ઊંડાણનો અભ્યાસ કર્યો હોય, એ તમને તેના તલસ્પર્શી બોધ સુધી કરાવી આપે, એના ટચ સુધી જો પહોંચાડી શકે, એવું સામાન્યતયા કોઈ ન પહોંચાડી શકે. એક વખત જયગોશ્રી દાદાની પાસે અમે બેઠા. જયગોશ્રી દાદા એટલે ગીતાર્થ ગુરુ ભગવંત હતા. સકશ્રી જાણે છે કે કેવા ગુરુ ભગવંત હતા. બહુ મોટી પ્રભુની કૃપાથી કે આવા ગુરુની પાસે બેસવા માટે મળતું હોય. એનાથી પણ સાચી ભૂમિકાની વાત કહું, ગમે ત્યારે પ્રશ્ન લઈને ગયો છું, ઊંઘમાં પણ હોય સાહેબ, થાકી ગયા હોય તો મને કે શું લાવ્યો પ્રશ્ન લાવો, એમ કરીને મને સમાધાન આપતા હતા. જીવનની મિરેકલ ક્ષણ માનેલી છે ગુરુદેવ જયગોશ્રી દાદાની પાસે. ગુરુદેવ પાસે એકવાર બેઠો હતો અને સાહેબે મને પ્રશ્ન પૂછ્યો, શાસન મહત્વનું કે દીક્ષા મહત્વ? ગુરુયોગ શું ઊંડાણ સુધી લઈ જતા હશે? મને પ્રશ્ન પૂછ્યો, શાસન મહત્વનું કે દીક્ષા મહત્વની? એક જ પલનો વિચાર કર્યા વિના મેં જવાબ આપ્યો, સાહેબ શાસન મહત્વનું. શાસન છે તો દીક્ષા છે, શાસન ન હોય તો દીક્ષિત ક્યાં જોવા માટે મળત? બોલો તમે મને કહો, મારો જવાબ ક્યાંય ખોટો છે ખરી? કોઈ જગ્યાએ તમને લાગે છે કે મેં જવાબમાં કઈ થાપ ખાધી હોય? આ ભગવાનનું શાસન છે, માટે તો આ શાસનની અંદર સુંદર મજાનો શિકાગોનો આપણો આ સંઘ છે. આ સંઘ છે તો આપણે બધા અત્યારે ભેગા થયા છે. આમાં મેં ક્યાં ખોટું કીધું હતું? ગુરુએ મને જવાબ આપ્યો, દીક્ષા મહત્વની, શાસન નહીં. મારા મનમાં શંકા થઈ કે સાહેબ તમે આ કેવી રીતે કહી શકો છો? સમજાવ્યું નથી. ત્યારે સાહેબે મને ઊંડા રહસ્યથી સમજાવ્યું, પહેલા દીક્ષા અપાય અને પછી શાસનની સ્થાપના થાય છે. જ્યારે કોઈને દીક્ષા ન અપાય ત્યાં સુધી કોઈ દિવસ શાસનની સ્થાપના થઈ શકતી નથી. પહેલા દીક્ષા અપાય છે. ગણધરને પરમાત્માએ પહેલા દીક્ષા આપી, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ગણની સ્થાપના થઈ, અને પછી ચતુર્વિધ સંઘ સ્થાપન થયું. એટલે વૈશાખ સુદ 11ના દિવસે શાસનની સ્થાપના થઈ. મર્મ સમજાયા. આ ગુરુ વગર તો આવા યોગ કોણ સમજાવી શકે? ગુરુ વિના અહીંયા સુધી કોણ પહોંચાડી શકે? આવા સદગુરુ, આવા ગુરુ ભગવંતનો યોગ આપણને બધાને પ્રાપ્ત થયો છે. આવા સદગુરુના યોગની અંદર આપણે એટલા બધા ઊંડાણ અને રહસ્ય સુધી પહોંચવું છે. એક વાત યાદ રાખજો, સદગુરુના યોગથી જ્ઞાન ભણ્યા હશો તો રિઝલ્ટ શું આવશે? તો જેમ જેમ સદગુરુના યોગથી આ જ્ઞાન ભણાતું જશે, તેમ તેમ તોફાન વધવાની જગ્યાએ રાગ દ્વેષ ઘટતા જશે. દુનિયામાં બે પ્રકારના જીવ દેખાશે. નંબર 1 ભણીને તોફાન કરનારો, અને નંબર 2 ભણ્યા પછી ઠરીને રાગ દ્વેષ ઘટાડનારો. જે વ્યક્તિ અભ્યાસ કરતા કરતા એનો રાગ દ્વેષ ઘટતો જાય, એના રાગ દ્વેષ તૂટતા જાય, અને એ વ્યક્તિ ઠરતો જાય, ઠરેલ બનતો જાય, તો સમજવાનું સદગુરુના યોગથી આને અભ્યાસ કર્યો છે, માટે એના જીવનમાં પરિણતિ આવતી જાય છે. જે વ્યક્તિ માત્ર નોલેજ વધતું જાય અને પછી એક જ્ઞાનના માધ્યમે હંમેશા ચર્ચાઓ જ કર્યા કરે અને હંમેશા ચર્ચામાં જ ઉતર્યા કરે, તો સમજી લેવાનું છે આ વ્યક્તિએ જ્ઞાન મેળવ્યું છે ખરી, પણ આ જ્ઞાનને પચાવી શક્યો નથી ચોક્કસ. અને સદગુરુનો વિદ્વાન ગુરુનો સદગુરુનો કોઈ યોગ આને મળ્યો નથી, માટે એની આવી દશા થઈ છે. નમુથનમ સૂત્ર ભણતા પહેલા, વ્યાખ્યાના 7 અંક પહોંચતા પહેલા આપણને પૂછે હરિભદ્રેશ્વરી મહારાજ જિજ્ઞાસા લઈને આવ્યો છે ને, પેલો આપણે પાસ કર્યું. હા સાહેબ નમુથનમ જાણું છે. ગુરુ યોગ કયા ગુરુ પાસે ભણવાની તૈયારી રાખે છે? આ હરિભદ્રેશ્વરી મહારાજ આપણને પ્રશ્ન પૂછે છે, એક એક અંક ક્લિયર કરીને. હજુ નમુથનમ સ્ટાર્ટ નથી થયું, એની પહેલા આપણી ક્લિયરિટી થાય છે. અમેરિકા જવામાં ઇમિગ્રેશનમાં વિઝા વાળાઓ જેટલા પ્રશ્ન પૂછે ને એના કરતા, અને અમે મુંબઈની અંદર જયારે વિઝા લેવા માટે જઈએ એટલે બધા ફફડતા હોય, લાઈનમાં બધા ઉભા હોય,
આને મળ્યો, આને નહીં મળે, આને મળશે, આને નહીં મળે. જેને ન મળે બહાર જઈને કેટલાય તુક્કા લગાવે. જેને મળે બહાર જઈને મને તો કઈ પૂછ્યું જ નહીં, મને તો સહજતાથી આપી દીધો. કાંઈ ખબર નથી પડતી. બુદ્ધિથી પ્રશ્ન પૂછે છે કે જ્ઞાનપંથી પ્રશ્ન પૂછે. એના કરતા પણ અઘરી ભૂમિકામાં હરિભદ્ર સુરી મહારાજ 7 સ્ટેપ આપણને પૂછે છે. જિજ્ઞાસા લઈને આવ્યો છે, ગુરુ યોગ છે, ભણવા માટે તે ગુરુ નક્કી કર્યા છે, ગુરુ યોગ બરાબર તે પ્રાપ્ત કર્યો છે. આ બીજા નંબર આપણે બે પાસ કર્યું કે જી સાહેબ જિજ્ઞાસા લઈને આવ્યો છું, મારે જાણવું છે જરૂર. ગુરુનો યોગ પણ કેટલો છે, આ ગુરુની પાસે અભ્યાસ કરીશ. તો હરિભદ્ર મારા ત્રીજી કન્ડિશન છે વિધિપરતા. ત્રીજા નંબરનો અંગ છે વિધિપરતા. વિધિપરતાનો મીનિંગ છે મંડલી નિષદ્યાદૌ પ્રયત્ન, જ્યેષ્ઠ અનુક્રમ પાલનમ, ઉચિત આસન ક્રિયા, સર્વથા વિશેષ સંત્યાગ. 4 કન્ડિશન વિધિપરતામાં આપી છે. એક એક વસ્તુ સમજાવીશ. વિધિપરતા શબ્દ સમજી લો. વિધિ એટલે જે પ્રમાણે હું તમને વિધિ કહું તે પ્રમાણે, પરતા એટલે તત્પરતા. વિધિ જે પ્રમાણે કીધી હોય તે પ્રમાણેમાં તત્પર બનીને તમારે કરવાની તૈયારી રાખવી પડશે. આ વિધિ આમ જ થશે, આ રીતે જ આ વિધિ કરવામાં આવે છે, એ પ્રમાણે જ તમારે કરવાનું છે એવું નક્કી કરું, તેને વિધિપરતા કહેવાય છે. પહેલી વિધિપરતા શું? મંડળી નિષદ્યાદૌ પ્રયત્ન. જ્યારે ગુરુની પાસે ભણવા માટે બેસો છો, અત્યારે તો તમે બધા લોકો ઘરમાં બેઠા છો, ઘરમાં બેઠા છો તો બેસવાની પણ એક વિધિ છે. કઈ રીતે બેસવાનું? તો બેસવા માટે ઘરની અંદર તો બીજી કોઈ વિધિ ન હોય. તમે તો સ્ક્રીન સામે કે કોમ્પ્યુટરની સામે તમે જસ્ટ બેઠા હો, ઇટ્સ ઓકે. તમે જ્યાં બેઠા છો ત્યાં સહી સલામત વ્યવસ્થિત રીતે તમે ગોઠવાઈ ગયા છો. પરંતુ જ્યારે ગુરુની પાસે વ્યાખ્યાન સાંભળવા માટે આવો છો ત્યારે વિધિ બતાવીશ. પ્રવચન આપનારા વ્યક્તિની સામે કોને બેસવાનું છે? સામાયિક કરનારે નથી બેસવાનું, શેઠિયા લોકોએ બેસવાનું છે. સુખી સંપન્ન લોકો, વૃદ્ધિવાળા લોકોએ આગળ આવીને બેસવાનું. ભલે તેને સામાયિક ન પણ લીધું હોય, એ સામે બેસે. સામાયિક કરનારા શ્રાવકો સાઈડમાં બેસે. આ વિધિ છે. કારણ કે સુખી સંપન્ન વ્યક્તિઓને જોઈને વ્યાખ્યાન કરનાર વ્યક્તિને અંદરથી એક એક શાસનના કામ કરાવવાની પ્રેરણા મળતી જાય, અને પ્રેરણાના કારણે જબરદસ્ત વિશિષ્ટ કોટીનું કાર્ય કરવાની ઉમદા શક્તિ પ્રગટ થાય. મોટા વડીલો આગળ બેઠા હોય, નાના પાછળ બેઠા હોય. સમવસ્ત્રમાં એક વિધિ બતાવી છે કે નાનો વ્યક્તિ આગળ ન બેસે, પાછળ જ બેસે, અને મોટા વ્યક્તિ આગળ બેસે. અને એમાં વળી અચાનક એવું થાય કે કદાચ નાનો વ્યક્તિ આગળ બેસી ગયો હોય અને ચાલુ દેશમાં અચાનક કોઈ મોટા રાજા મહારાજા વચ્ચેથી પ્રવેશ કરે, તો એ લોકો વચ્ચેથી આવી જાય એટલે એને આવતા જોતાની સાથે જ નાનો વ્યક્તિ આપોઆપ પોતાનું સ્થાન ઉભો થઈને પાછળ જતો રહે. કોઈને પણ વિક્ષેપ ન થાય, એ પરમાત્માનો અતિશય હોય છે. મોટા આપોઆપ આગળ ગોઠવાઈ જાય, નાના આપોઆપ પાછળ ગોઠવાઈ જાય. આ એક વ્યવસ્થા હોય છે. આ સીટ રિઝર્વ કરવાની વાત નથી, આ વિધિ તત્પરતા છે. વડીલ સામે બેસે, એના પછી નંબર વાળો એના જમણા હાથે બેસે, એના પછી વાળો એના ડાબા હાથે બેસે. આ વિધિ પ્રમાણે બેસવાની તૈયારી બતાવે છે. ચલો કદાચ માની લો કે વિધિ તત્પરતામાં તમે કદાચ વિચારો કે સાહેબ અમે તો વહેલો તે ક્રમે બધા બેસાડી દે છે. ઓકે, જે સંઘની વ્યવસ્થા એ પ્રમાણે બેસી ગયા. તેમાં બીજી કન્ડિશન કરેલી છે, જ્યેષ્ઠ અનુપાલન ક્રમ પાલન. મોટું કોણ છે ને નાનું કોણ છે એના અનુક્રમ પ્રમાણે પાલન થવું જોઈએ. વડીલ હોય એ લોકોને હંમેશા આગળ કરવાના છે. નમુથુનમ સૂત્ર ભણવા આવ્યા છો, બની શકે કે તમારું જ્ઞાન અને સર્વસમ તીવ્ર છે. વડીલો આવ્યા છે માત્ર સાંભળવા જ આવ્યા છે, કેટલું પામશે ખબર નથી, તો પણ જ્યેષ્ઠ અનુક્રમે વડીલને પહેલા પ્રવેશ, વડીલોને સાચો, એને આગળ બેસાડો, એને મહત્વ આપો, અને પછી આપણે બધા ગોઠવાઈ જઈએ, મજા આવી જાય. માટે જ્યેષ્ઠનો ક્રમ આપણે સાચવવાનો છે. ઉચિત આસન ક્રિયા. કઈ ક્રિયામાં તમારે બેસવાનું છે? ઉચિત આસન. ગમે તેમ ન બેસાય. લાંબા પગ કરીને બેસી ગયા હોય, પગમાં ચપ્પલ રાખીને બેસી ગયા હોય તો આ નથી ચાલી શકતું. ઉચિત આસન ક્રિયા. તમારી આસન ક્રિયા પણ ઉચિત હોય. ગુરુનું આસન હંમેશા ઉપર હોય અને આપણું આસન હંમેશા નીચે હોય, તો ઉચિત આસનની ક્રિયા થાય છે. અને આવી ઉચિત આસન ક્રિયાથી જયારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે અભ્યાસ ચોક્કસ આપણા કલ્યાણનો માર્ગ બને જ. માટે ઉચિત આસન ક્રિયા બતાવી છે. મહેસાણા પાસામાં અમે અભ્યાસ કરતા હતા. ગુરુજીનું જ્ઞાન મેં તો તમને 2 દિવસથી સતત ગુરુજીને યાદ કરીને તમને વાત કરું છું. ગુરુજી આપેલું છે સમ્યક જ્ઞાન. મહેસાણાનો અભ્યાસ કર્યા પછી મુંબઈ આવી ગયો હતો. 10 વર્ષ પછી જયારે પાછો મહેસાણા ગયો અને ગુરુએ પાછી પરીક્ષા લીધી. અઘરી હોય છે, ગુરુ ગમે ત્યારે પરીક્ષા લે છે, ખબર નહીં કેમ આટલી પરીક્ષા લે છે. મેં મહેસાણા પાસે છોડી દીધી છે એ વાતને 19 વર્ષ થયા, 19 years થઈ ચુક્યા છે. મને સિદ્ધિ પત્રક આપી દીધું છે. હું સ્ટુડન્ટ નથી, હું સ્ટુડન્ટ પાસ્ટમાં હતો, હવે હું સ્ટુડન્ટ નથી, પણ ખબર નહીં હજુ બી ગુરુ પરીક્ષા લે છે.
આ કોરોનાના ભયંકર સંકરણમાં બી એ પેપર ગુરુજીએ મને આપી દીધું છે. આટલું કામ મારું કરી આપ. કેમ કરું ખબર પડતી નથી, પણ બસ કરવાનું છે. આવા ગુરુ મળ્યા છે. ખરા કસોટીના સમયમાં બી પરીક્ષા લે છે, અને પરીક્ષા પણ એવી રીતે લે છે કે તારે જ આ કામ કરવાનું છે, બીજા કોઈ પર મેં આ વિશ્વાસ રાખ્યો નથી. ગમે તેટલા લોકડાઉનની વચ્ચે પણ ગુરુના કામ કરીને પૂરા કરવાના. આ ગુરુ પ્રત્યેનો, ગુરુની જે અંતરની આશીર્વાદની ભૂમિકાનો જે માર્ગ છે એ જયારે પ્રાપ્ત થાય એનો આનંદ આવે છે. મહેસાણા પાસના અભ્યાસ કરીને 10 વર્ષે જયારે પાસનામાં પાછો ગયો, ખાલી બસ 10 વર્ષ થઈ ગયા હતા, જવું જોઈએ, ઉપકાર હતા મારા પર મહેસાણા પાસનામાં, અનાયાસે પ્રસંગ કરીને એક દિવસ ખાસ મહેસાણા પાસનામાં ગયો. જેવો ગયો એટલે ગુરુજીએ ઠપકાવ્યો, કેટલા વર્ષે આવ્યો? માતૃ સંસ્થા કહેતા અમે અમારા મહેસાણા પાસનાને. માતૃ એટલે અમારી માં. જન્મ આપનારી માતા અમારી મુંબઈમાં હતી, પણ જીવન આપનારી માતા અમારી મહેસાણા પાછલા હતી. જેવા ત્યાં પહોંચ્યા એટલે ગુરુએ મને કીધું, કેટલા વર્ષે આવ્યો? તો સાહેબ 10 વર્ષે આવ્યો છું. મને કે કેમ માની યાદ નથી આવતી? આ માની યાદ નથી આવતી તને? નતમસ્તક ઝૂકી ગયો. ગુરુ સામે શું જવાબ આપી શકાય? આવો વોચમેન જેમ ત્યાં હોય તેમ સ્ટાફના માણસો હોય, અને એને કીધું કે આવો એમને આસન આપો, પંડિતજી આવ્યા છે. બીજું નહીં સાહેબ, ગુરુજી આસન નહીં. અરે આસન પર જ તારે બેસવું પડશે, એમને તું નીચે કેમ બેસે? તો વિદ્યાર્થી નથી, તું શિક્ષક છે. હવે મને એમ કહો કે હું નીચે બેસું કે આસન પર બેસું? ગુરુની આજ્ઞા પાડું કે મારે વિદ્યાર્થી બની નીચે જ બેસવું જોઈએ? મને ખબર જ ન પડે આમાં હું શું જવાબ આપું. ગુરુજીએ તો કીધું તારે આસન પર બેસવાનું, તું વિદ્યાર્થી નથી. હું ઓલવેઝ મારા ગુરુ સામે વિદ્યાર્થી છું. જો સાહેબ હું ઉપર નહીં બેસી શકું, મને નીચે જ બેસવું છે. 10 મિનિટ સુધી રકઝક ચાલી. ગુરુ કે તારે ઉપર બેસવું પડશે. એમનું સાહેબ કોઈ કાળે નહીં બને. 10 મિનિટ પછી તરત હોલની અંદર વિદ્યાર્થીને ઉદ્બોધન કરવા માટે જવાનું હતું. 50 વિદ્યાર્થીની સામે મારે 1 કલાક બોલવાનું. સાહેબે મને એમ કીધું કલાક નહીં જોતો, જેટલું બોલે એટલું બોલ છે, વિદ્યાર્થીને તૈયાર કરો, અનલિમિટેડ ટાઈમ. બીજી પરીક્ષા, કલાકનું બોલવાનું તો લિમિટમાં તૈયારી કરીને જાઓ. તમે કેટલા બધા સરસ છો, મને કલાક જ બોલવા માટે આપો ને હું તૈયારી એટલી જ કરીને આવું. મહેસાણામાં ગુરુજી અચાનક વિદ્યાર્થીની સામે આવ્યા પછી કલાકની તારે જેટલું કેવું કરજે, તૈયારી તો કરવા દો સાહેબ. જેટલું બોલું એટલું બોલજે, એટલે શું, કેટલું હવે ટાઈમ લિમિટ નહીં, કલાકની ઉપર તો જવું જ પડે. કેટલું જવાનું ખબર નહીં, હવે કેવી રીતે બોલવાનું? અને એમાં ત્રીજી પરીક્ષા લીધી. ગુરુ કે ચલ અહીંયા મારી બાજુમાં બેસીને બોલ. હવે મને એમ કહો, ગુરુની ગાદી પર બેસીને કેવી રીતે બોલી શકું? મારી સામે 60 વિદ્યાર્થી એટલે ગુરુ મને કે વિદ્યાર્થીને તેમ લાગુ છે ને કે તું મોટો શિક્ષક છે, બાજુમાં બેસી જા. મેં તો ગુરુજી આપની પાસે શીખ્યો છું. હવે મને યાદ હતું ગુરુના સમાસને બેસી ન શકાય. હું સાહેબ નહીં બેસી શકું. આપ મને એની જે સજા કરશો એ સજા લેવા તૈયાર છું. આપના સમકક્ષ આસનમાં બેસવાનું કોઈ સામર્થ્ય મારી પાસે નથી. ઉચિત આસન. હરિપત્ર સુરી મહારાજ પૂછે છે, ભણવા માટે આવ્યો છે, આસન લઈને આવ્યો છે? પહેલા આસન પર બેઠો છે, કટાસના પર બેઠો છે કે નીચે બેઠો છે? આસન છે. અચ્છા આસન છે તો ગુરુનું આસન ઊંચું છે કે તારું આસન ઊંચું છે? હવે તમને પ્રશ્ન થાય કે પારસભાઈ તમે તો મુંબઈ બેઠા છો, તમને ખબર કેવી રીતે પડે? અરે ભાઈ, તમારા ઘરે પંચાંગ તો છે ને. તમારી પાસે તમારા ઘરે કોમ્પ્યુટરના ટેબલ ઉપર તમે જેમ સામાયિકમાં નવલું જે સ્થાપનાચાર્યજી રાખો છો એ તમારા ઊંચા આસને મૂકી દો. એ તમારા ગુરુ. અને તમારા આસનથી ઉપર હોય એટલે તમારો આ સ્વાધ્યાય સરસ ચાલ્યો. તમારી પાસે જ ગુરુ છે. મને ગુરુ તરીકે નહીં, એને ગુરુ તરીકે સ્વીકારો, કારણ કે સદગુરુ છે, એનાથી મોક્ષ મળશે. નવકાર અને પંચીંદ્રિય સૂત્રમાં આપણા ગુરુ ભગવાન બિરાજિત છે. એ આસનની ક્રિયા પર બેસીને તમે ભણો, બીજું કાંઈ નથી કરવાનું. સાક્ષી જોઈએ કે અહીંયા પર ગુરુ તરીકે અમારા સ્થાનમાં બેઠેલા છે અને હું તો અપવાદ માર્ગે બોલી રહ્યો છું. બોલવાનો અધિકાર તો ગુરુ તમને આપી છે બોલવાની, માટે થનારી આ ભૂમિકા છે. ઉત્સર્ગ માર્ગે આ કાર્ય નથી, અપવાદ માર્ગે આ કાર્ય છે. આ કહેવાય છે વિધિ તત્પરતા. જે વિધિ કરવાની કીધી છે વિધિ પ્રમાણે આપણે ચાલે છે કે નથી ચાલતા, કે ઊંડાણમાં જઈને આપણે જોવાનું છે. આગળ ચાલતા લખ્યું છે વિસર્વતા વિશેષ સંત્યાગ. વિધિમાં લખ્યું છે વિશેષ કંઈક ન જોઈએ, બધા પ્રમાણે સરખું એટલે સરખું. હું કઈ વિશિષ્ટ વિધિ કરી લઉં એમ વાત નથી. જે જગ્યા પર જેટલું ઔચિત્યપૂર્વક થાય તે રીતે આપણે પૂજા કરવાની છે, તે રીતે ભક્તિ કરવાની છે. જે રીતે જે ક્રિયા જેમ થતી હોય તે રીતે જે ક્રિયા કરવાની છે, એમાં કઈ વિશિષ્ટ નથી કરવાનું.
અને વિશિષ્ટ જો કરો તો વિધિ તત્પરતા ચૂકાય છે. ઘણા બહેનોના સામાયિકના કટાસના ડિઝાઇન કરેલા, ભરત કામ ભરેલા, મુપત્તીમાં પણ ડિઝાઇન કરેલી, ચરણાની દાંડીઓમાં પણ ડિઝાઇન કરેલી આવી છે. ચોકડી સર્વથા વિશેષ સંત્યાગ, વિધિ તત્પરતા નથી, વિધિથી બહાર જાય છે. આગળ પહેલો હતો ગુરુ, સૌથી પહેલા નંબરમાં હતું જિજ્ઞાસા, બીજું અંગ હતું ગુરુ યોગ, ત્રીજું છે વિધિ તત્પરતા, ચોથા નંબર સુધી પહોંચો. ચોથું લખ્યું છે બોધ પરિણતિ. ચોથા નંબરના વ્યાખ્યાનું અંગ છે બોધ પરિણતિ. બહુ સરસ શબ્દો લખ્યા છે. બોધ પરિણતિ. બોધ પરિણતિનો મિનિંગ લખ્યો છે સમ્યક જ્ઞાન સ્થિરતા. તમે જે જ્ઞાન પામો છો તે જ્ઞાનની સ્થિરતા થવી જોઈએ. તે જ્ઞાન સ્થિર પામવાની તૈયારી સાથે આવ્યા છો એમ જ્ઞાની ભગવાન આપણને પૂછે છે. બોધ પરિણતિ, સમ્યક જ્ઞાનની સ્થિરતા તારે પ્રાપ્ત કરવાની છે. સમ્યક જ્ઞાન ભણીને તારે સ્થિર થવાનું છે. રહિતા કુતર્ક યોગેન, ભણ્યા પછી કુતર્ક બહુ નથી કરવાના, તારે કુતર્ક યોગ છોડી દેવાના છે. અને આગળ લખ્યું છે વિવાદ પરિત્યાગ, કોઈ પણ પ્રકારનો વિવાદ તારે કરવાના નથી. પ્રજ્ઞાપણીય નિયોગ, અને જે પ્રજ્ઞાપણીય વ્યક્તિ છે તેમાં નિયોગ કરવાના છે. અને અજ્ઞ બુદ્ધિ ભેદ અકર્લમ, અને જે અજ્ઞાની જીવો છે તેની સાથે તારે કોઈ માથાકૂટ નથી કરવાની. એક એક વસ્તુને ખોલતા જઈએ. બહુ ઊંડો વિષય લીધો છે બોધ પરિણતિ. સૌથી પહેલા લખ્યું છે જેટલું સમ્યક જ્ઞાન ભણે છે એને સ્થિર કર, એમાં તું સ્થિરતાને પ્રાપ્ત કર. સમ્યક જ્ઞાન ભણીને સ્થિરતા પ્રાપ્ત કરવી. જ્ઞાન ભણવું એ મહત્વનું નથી, પણ એ ભણેલું જ્ઞાન તમે કેટલું પચાવી શકો છો એ વધારે મહત્વનું છે. 25-50 ગુલાબજાંબુ ખાઈ લેવા કે રસગુલ્લા ખાઈ લેવા અઘરા નથી, ખાઈ શકાય, ખાતા જાઓ. પણ પછી ખાધા પછી જે અકળામણ થાય અને સહન ન કરી શકો, વોમિટ થઈ જાય કે માંદા પડો, એ ન ચાલે. ખાધા પછી તમે એને પચાવી શકો ત્યારે એ કામનું છે. સમ્યક જ્ઞાન ભણ્યા પછી કેટલું પચાવી શકે છે તે છે બોધ પરિણતિ. આ નમુથુનમ ભણ્યા પછી દુનિયાને એમ કહેવા નથી જવાનું મને નમુથુનમનું મર્મ ખબર છે, તમને કોઈને કાંઈ ખબર જ નથી, એમ નથી કહેવાનું. આ જેમ જેમ નમુથુનમ ભણતા જઈએ તેમ તેમ નમુથુનમ ભણ્યા પછી આપણામાં સ્થિરતા થવી જોઈએ. આ જ્ઞાન સ્થિરીકરણ થવું જોઈએ. કુતર્ક યોગેન રહિતમ, કુતર્ક યોગ નહીં. આપણે ત્યાં તર્કશાસ્ત્ર છે તેમ કુતર્કના પણ શાસ્ત્ર છે. કુતર્કના શાસ્ત્ર કોઈને ભણાવવામાં નથી આવતા. જ્યારે કોઈ વ્યક્તિ બહુ તર્ક કરતો હતો ત્યારે શસ્ત્ર પ્રમાણે કુતર્કનો શાસ્ત્ર પણ આપવામાં આવે છે. એક દીકરાને ગાડી લેવી હતી, એટલે દીકરાએ પપ્પા મારે ગાડી લેવી છે. પપ્પાએ કીધું એસએસસી પસાર કર પછી તું ગાડી ને બાઇક ની વાત કરજે, અત્યારે રહેવા દે. એટલે પિતાએ દીકરાએ કીધું પણ પપ્પા શા માટે તમે આવું કહો છો, મને અપાવો ને, મારે ગાડી જોઈએ છે. બેટા તને કીધું ને એક વખત, તું નાનો છે હજુ, એસએસસી પસાર કર, થોડો મોટો થા પછી તને ગાડી આપી દઈશું. એસએસસી પૂરી થઈ ગઈ, દીકરો કોલેજમાં આવી ગયો. ઘરથી થોડાક જ દૂર અંતરમાં કોલેજ પણ હતી. દીકરાએ પપ્પાને યાદ કર્યું, પપ્પા તમે ભૂલી ગયા છો. શું? કે તમે મને કીધું હતું ને એસએસસી પતી જશે તને ગાડી બાઇક અપાવીશ, મને ગાડી અપાવો. એટલે પપ્પાએ કીધું તને બે પગ શેના માટે આપ્યા છે, ચાલીને જા, આટલી નજીકમાં તો સ્કૂલ છે તારી, કોલેજ છે તારી, જતા તને શેની વાર લાગે છે. દીકરાએ ગાડીની ડિમાન્ડ કરી. પિતાએ તર્કબદ્ધ જવાબ આપ્યો કે તને બે પગ આપેલા છે, તું સક્ષમ શરીર વાળો છે, તું હેન્ડીકેપ નથી, બે પૈસા બચે, ખોટા ખર્ચા ઉભા કરવા, હજુ કમાતા નથી તમે, અને તમે એની જગ્યાએ આ બધું કરવાના ખર્ચા ઉભા કરો છો. 5-10 વર્ષ પછી લેજે કમાઈને ને, શું વાંધો છે, આટલી નજીક તો તને કોલેજ મળેલી છે. બહુ સહજતાથી પિતાએ તર્કબદ્ધ વાત કરી. દીકરાએ કુતર્ક ચાલુ કર્યો, પપ્પા બે પગ મને શેના માટે મળ્યા છે, એક એસ્કેલેટર અને એક બ્રેક એની પર મૂકવા માટે મળેલા છે, તમે સમજો આ બે પગ એના માટે ભગવાન મને આપ્યા છે. પિતાજી ગાડી છોડાવવાની વાત કરે અને દીકરો કુતર્ક કરીને એ યોગ શેમાં વાપરો તેની વાત કરે છે. જ્ઞાન બન્યા પછી તર્કમાં પણ નથી જવાનું, તો કુતર્ક તો ક્યાંથી કરી શકાય, કુતર્ક તો બહુ દૂરની વાત છે, કુતર્ક તો બહુ દૂર છે, કુતર્ક તો આપણે આવું બહુ મુશ્કેલ છે, માટે કુતર્ક નથી કરવાના. વિવાદ પરિત્યાગ, કોઈ દિવસ જ્ઞાન ભણ્યા પછી વિવાદમાં નહીં ઉતરવાનું, સમય બહુ બગડે છે અને એનો એન્ડ કઈ ના આવે, રાગદ્વેષ વધે, બીજું કઈ જ ના થાય. આ સમ્યક જ્ઞાન ભણતા 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 આપણે મોક્ષમાં જવાનું છે. આપણે જ્ઞાન ભણતા જવાનું, સરળતાથી સ્વીકારતા જવાનું. કદાચ કોઈ વ્યક્તિ આપણા જ્ઞાનની અંદર આવીને કોઈ અલગ અલગ પ્રકારની ભૂમિકાથી આપણને અલગ અલગ બંધારણથી વાત કરે, આપણે સ્વીકાર કરવાની. આપણે કોઈ દિવસ વિવાદમાં નહીં ઉતરવાનું. વિવાદમાં ઉતરવાથી જે નુકસાન થાય છે તે ભયંકર નુકસાન થાય છે. વિવાદ ક્યારેય પણ પ્રવેશ નહીં કરતા, ક્યારેય પણ નહીં. એક વખત જેગોશ્રી દાદાને મળ્યો, વારંવાર ગુરુની પાસે જવાનું થાય, ગુરુદેવની પાસે બેઠો, સાહેબ આપ મને ભણાવવાની વાત કરો છો, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું તો, મને ભણાવવાની વાત કરો છો, સાહેબ હું ભણાવવાની વાત કરું તો મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે સાહેબ હું બહારના શાસનના કામ પણ કરું, મને ઈચ્છા છે કે
દેરાસરના કામ છે, સંઘના કામ છે, ઉપાશ્રયના કામ છે, અનેક કામો છે. સાહેબ કરવા દો. મને સાહેબે 2 લીટીમાં જવાબ આપ્યો. ભગવાનના જ્ઞાનને ભણવું અને ભણાવવું એ અભ્યંતર શાસન સેવા છે. દેરાસર ઉપાશ્રય બનાવવું તે બાહ્ય શાસન સેવા છે. બાહ્ય શાસન તો જ ટકશે કે જ્યારે અભ્યંતર શાસનથી કામ થતું હશે તો. અને એના કરતા પણ માર્મિક વાત સમજી રાખ. બાહ્ય શાસનની સેવા કરવી એટલે રાગદ્વેષ કરવાના. અભ્યંતર શાસનની સેવા કરવામાં કોઈ રાગદ્વેષ કરવાના નથી. અને તું અભ્યંતર શાસનની સેવા કર. ભગવાનનું જ્ઞાન ભણવું અને ભણાવવું, આના સિવાય તારે બીજા કોઈ વસ્તુમાં માથાકૂટ કરવાની નથી. એ રાગદ્વેષ તારે કરીને ક્યાં આત્માને મૂકવો છે? કેટલી ગંભીર વાત, કેટલી મોટી જવાબદારી, કેટલી સરસ મજાની વાત અહીંયા મૂકી દીધી. વિવાદ કરીને શું પ્રાપ્ત થશે? ખટપટ 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 સ્વભાવથી શું પ્રાપ્ત થશે? કઈ ભૂમિકાના પ્રશ્નો મૂકીને આપણે વિવાદ ઉભા કરી રાખવાના છે, જેના તર્કના એન્ડ પણ નહીં મળે અને વિવાદનો ત્યાગ પણ થાય. બોધ પરિણતિ માટે હરિભદ્ર શ્રી મહારાજ આપણને કહે છે, વિવાદ કરવા માટે અભ્યાસ નહીં કરતો, કુતર્કો કરવા માટે અભ્યાસ નહીં કરતો, ગુરુની સામે પડવા માટે ક્યારે પણ અભ્યાસ નહીં કરતો. જે ગુરુની સામે પડ્યા છે તેમને જે નુકસાન કર્યું છે એવું નુકસાન તું નહીં કરતો. કેટલું સચેતન પામ્યા પછી પણ ગુરુની સામે પડીને જે નુકસાન એ લોકોએ કર્યું છે, વિવાદ કરી નાખ્યો. ગુરુની સાથે પોતે તર્ક કરવા બેસી ગયા. ગુરુ વિચારે કે તને આના માટે થોડી બનાવ્યો હતો, તમે ભલે મને સારા માટે બનાવ્યો, પણ હકીકત આવું ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે? આવી રીતે ગુરુ સાથે તર્ક કરીને ગુરુને અસમાધિ આપવાના કામ કરે, કેવી રીતે ચાલી શકે? અને એનાથી પણ આગળ લખ્યું છે ઉક્ત ક્રિયામાં પ્રજ્ઞાપનીય નિયોગ. તમે જે જ્ઞાન ભણો છો તે તમને જે યોગ્ય જીવ લાગતા હોય કે આ પ્રજ્ઞાપનીય વ્યક્તિ છે, હોશિયાર વ્યક્તિ છે, આ બુદ્ધિશાળી વ્યક્તિ છે, તો એનામાં તમે જ્ઞાન આપજો. તમારી પરિણતિનું લેવલનું જ્ઞાન તમે યોગ્ય જીવને આપજો. હરિભદ્ર સિંહ સાહેબ આપણે કહે છે તું આપવા તૈયાર છે ખરી? યોગ્ય જીવને તું જ્ઞાન આપીશ કે દાબી રાખીશ? મેં એવું જોયું છે કે દાખલા તરીકે પ્રદીપભાઈ પાસે બહુ સરસ મજાનું પુસ્તક હોય, પ્રદીપભાઈનું નામ લઈને કહું છું પણ પ્રદીપભાઈ ખોટું નથી લગાડવાનું, અને તેજસભાઈ પાસે બહુ સરસ મજાની પુસ્તક હોય, તેજસભાઈ ખોટું નથી લગાડવાનું, અને બાજુના પિયુષભાઈ પુસ્તક માંગ્યું કે તેજસભાઈ તમારી પાસે આ પુસ્તક આપો ને, તો તેજસભાઈએ એને આપવામાં વિલંબ કરવો ન જોઈએ. એ પુસ્તક અમૂલ્ય છે, અપ્રાપ્ય છે, અંગત છે, ગંભીર છે, તો આપવામાં પણ પોતે વિચાર કરે, આપે નહીં, ઉદારતા ન દાખવે તો કેમ ચાલે? પ્રજ્ઞાપનીય વસ્તુમાં તો નિયોગ કરવો જોઈએ. અને કોઈ પણ વ્યક્તિને નમૂથનમ કે ચૈતન્યદાન આવડતું ન હોય એની સાથે ચર્ચા કરીને એની સાથે માથાકૂટ નહીં કરવાની. બની શકે દુનિયામાં બહુધા જીવો દેરાસરમાં આવે છે, લોકોને નૌકારની ઉપર કઈ આવડતું નથી, તો એની સાથે ચર્ચા કરવા નહીં બેસો. એને જેવું આવડતું હશે એવું ક્રિયા કરતો હશે, એની સાથે માથાકૂટ નહીં કરતા. વર્ષો પહેલાની તમને એક વાત કરી છે. આચાર્ય કુનકુન સુરેશ્વરજી મારસે થઈ ગયા. હાલાર જામનગર થી એક બાજુમાં હાલાર આખી એક એન્ટ્રી, હાલાર ગામ કહેવાય, કચ્છના થોડાક એરિયા અને જામનગર થી દૂર હાલારના ગામડા કહેવાતા હાલારી લોકો. અને એ વખતના સમયમાં હાલારી લોકો એટલે એટલી બધી અજ્ઞાની પ્રજા, એમાં આવા મહાપુરુષ થયા હતા. એમને હાલારમાં ઓળી કરાવડાવી, નવપદની ઓળી થઈ. ઓળી થઈ ગયા છે. એ હાલારના ગુરુ ભગવંતનું ચોમાસું પાટણ મુકામમાં હતું. પાટણમાં તો એવા સરસ શ્રાવકો ખૂબ નાની, એટલે ચાતુર્માસ પ્રવેશ વખતે એ કુનકુન સુરેશ્વરજી મહારાજે પાટણના શ્રાવકોને કીધું કે ગામડાના ખેડૂતના કપડા પહેરી માટે ફેટો વીંટીને કોઈ માણસ જો આવી ગયો હોય ને તેને પાછો નહીં કાઢતા. એ અમારો હાલારી આવ્યો હશે, એને કાંઈ નહીં આવડતું હોય, નૌકા પણ કદાચ નહીં આવડતો હોય, ભાઈ અહીંયા આવશે, મારા પગ દાબીને જતો રહેશે, એને રોકતા નહીં. બસ પાટણના સંઘોએ રોક્યા નહીં, હાલારીઓ શ્રદ્ધાથી આવતા ગયા. ગુરુએ કોઈ ચર્ચા વિચારણા કરી નહીં. આજે હાલારી ત્યાં સુધી પહોંચી ગયા કે લોકોના દરેક ગામમાં સુંદર દેરાસર છે. એક પણ દેરાસરને એ લોકોએ કોઈ પણ પ્રકારનો જીર્ણોદ્ધાર કરવો પડે એવી અવસ્થા નથી. હાલારની વાડીઓ છે, હાલારના દેરાસરો છે. હાલાર સમાજ લંડન અને હાલાર સમાજ આફ્રિકામાં ખૂબ ઊંડાણ પ્રકારે ત્યાં વસ્યો છે. ગુરુના આશીર્વાદની સંપ્રાપ્તિ એ લોકોએ ત્યાં આગળ કરેલી છે. આવા અગ્ન પ્રજા, ખેડૂ પ્રજા, જે લોકો પાસે જૈન ધર્મનું જૈનત્વનું નોલેજ નહોતું, એ લોકો અહીંયા સુધી પહોંચી ગયા છે. આવા જીવો સાથે બહુ ભેદ નહીં કરવાનો, સરળતાથી પણ લોકો આગળ નીકળી શકે છે. માટે મારે શું કરવું છે મહત્વનું છે. બીજાને આવડતું નથી એટલે એની સાથે કોઈ માથાકૂટ કરીને કશું જ પ્રાપ્ત કરવા જેવું નથી. આગળ વધતા એક ગુણ આગળ જઈએ. પેલો ગુણ હતો આપણો સુંદર મજાનો જિજ્ઞાસા. જિજ્ઞાસાથી આગળ વધીને તરત આવ્યું આપણને ગુરુયોગ. ગુરુયોગથી થોડા આગળ વધ્યા તરત જ આપણે સુંદર મજાના વિધિ પરતા. વિધિ પરતાથી આગળ ગયા તો આપણે આવ્યું બોધ પરિણતિ. એનાથી આગળ હરિભદ્ર શ્રી મહારાજ સાહેબ પૂછે છે સ્થૈર્ય. સ્થૈર્યનો મિનિંગ સુંદર મજાનું લખ્યું છે
જ્ઞાનથી અનુત્સેક, જેટલું તે જ્ઞાન ભણ્યું છે એ જ્ઞાનની અંદર તું ક્યાંય જગ્યાએ પણ ઉત્સેક તો નહીં કરી નાખે ને, જ્ઞાનની અંદર સ્થિરતા તો પ્રાપ્ત કરશે ને. સ્થિરીકરણ બહુ અઘરી વસ્તુ છે. મન ઉઠી જાય એટલે સ્થિરીકરણમાંથી બાદબાકી થઈ જાય છે. મન ક્યારે પણ ઉઠી જવું ન જોઈએ, એને કહેવાય છે સ્થૈર્ય. તદજ્ઞાનું હપસનમ. કોઈ વ્યક્તિ કદાચ બરાબર રીતે જાણતો ન હોય તો એનો ક્યારે પણ તમે ઉપહાસ નહીં કરતા. દેરાસરમાં ધોતિયું પહેલી વાર પહેરીને કદાચ કોઈ વ્યક્તિ આવ્યો હોય, સામાયિક પહેલી વખત કરતો ત્યારે એને ચરોડો પકડતા કદાચ આવડતો ન હોય, એને મુપત્તી ઊંધી પકડી હોય, એને મુપત્તીનું પડીલેન કરતા આવડતું ન હોય, એ પૂજા કરવા આવ્યો ત્યારે બીજાનું જોઈ જોઈને પૂજા કરતો, એને પૂજા કરતા ન આવડતી હોય, દેરાસરમાં કોઈનું પણ ઓપરેશન નહીં કરતા. ફર્સ્ટ કનેક્ટ ધેન કરેક્ટ. તમે એને કનેક્ટ કરજો. સ્થૈર્ય આપણે પામવાનું છે. તો હરિભદ્ર શ્રી પાસે પૂછે છે આપણને, નમુથુનમ ભણવા આવ્યો છે, તારી પાસે સ્થૈર્ય તો છે ને? સ્થૈર્ય એટલે શું? તો નમુતરમ સ્થિર કરીશ એમ નથી પૂછતા. જે જ્ઞાન ભણીને તું પચાવવા માંગે છે એનો આફરો તો નહીં ચડે ને, એમાં તું કોઈ જગ્યાએ ચૂકી તો નહીં જાય ને, એની અંદર તું અનુત્સેક તો નહીં બને, એમાં તું અનુત્સેક તો રહીશ ને, એને ઉત્સેક તો નહીં થઈ જાય ને. ઉત્સેક એટલે શું? ઉતાવળિયો સ્વભાવ. ઉત્સેક એટલે ઉત્સુકતા. ઉત્સેક એટલે શું? તો કે વેઠ વાળીને પૂરું કરવું, આ ઉત્સેક છે. ના પાડે છે જ્ઞાની ભગવાન તો કે જ્ઞાન ભણ્યા પછી આવો કોઈ ઉત્સેક તો નહીં કરતો, જ્ઞાનને પચાવજે, પચાવીશ તો જ કામ થશે. મહેસાણામાં અભ્યાસ કરતા કમ્મપેડી નામનો ગ્રંથ મારા ગુરુજીએ મને કીધું તારે કમ્મપેડી ગ્રંથ કરવાનો છે. મેં ગુરુજીને કીધું સાહેબ અભ્યાસક્રમ વિશે મારે ભણવાનો આવતો નથી, તો મને તમે શું કામ ભણાવો છો? મારા ગુરુજી સાથે કોઈ પણ ચર્ચા કરવી એની પહેલા તમને એટલું ચોક્કસ કહી દઉં, ગુરુજીએ જે પ્લાન તૈયાર રાખ્યો હોય ને, એમને ખબર હોય કે મારો વિદ્યાર્થીને હું આ પૂછીશ એટલે યાદ પ્રશ્ન પૂછશે, એનો જવાબ મારી પાસે રેડી હશે. એમની પાસે 7 જવાબ રેડી રહેતા. એટલે મેં પૂછ્યું સાહેબ અભ્યાસક્રમમાં નથી તો શું કામ ભણાવો છો? સાહેબે જવાબ આપ્યો, મુંબઈથી મહાત્માના પત્ર આવ્યા છે, કમ્મપેડી ગ્રંથ ભણાવનાર પંડિતો દેખાતા નથી, તારે કમ્મપેડી ગ્રંથ કરવાનો છે. હું સાહેબ મહાત્માના પત્ર આવ્યા તમે મને ભણાવો છો પણ મારે નથી ભણવો. મને કે તું મને એવું કહેનાર કોણ કે મારે નથી ભણવું? મારે તને ભણાવવો છે. બહુ સાચી વાત કહું, વ્યાકરણ ભણ્યો છું મારી ઈચ્છાથી, કમ્મપેડી ભણ્યો છું મારી અનિચ્છાથી, પણ કમ્મપેડી ભણ્યો છું મારા ગુરુની ઈચ્છા. અને રિઝલ્ટ કહું, મુંબઈ આવ્યો, મને પહેલું ટ્યુશન મહાત્માનું મળ્યું કમ્મપેડી ગ્રંથથી. આજ દિન સુધી 19 વર્ષ પસાર થયા, અખંડ કમ્મપેડીના ક્લાસીસ મને મળતા રહ્યા. 70 વખત કમ્મપેડી ભણાવવાનો લાભ મળ્યો. વ્યાકરણ હજુ 2 વાર ભણાવી શક્યો છું. મને તમે કહો, ગુરુજીને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો મારે નથી ભણવું, આ શબ્દ કેનારો હું, મારા ગુરુની ઈચ્છાથી તને ભણાવો છે. ક્લાસ ચાલુ થયો ત્યારે ગુરુજીને પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, સાહેબ આ વિષય તમે મને ક્યારે પૂરો કરાવશો? આટલો જાડો ચોપડો કમ્મપેડીનો. ગુરુજીએ મને એમ કીધું કે 47 યર્સથી હું આ સંસ્થામાં ભણાવી રહ્યો છું. 47 યર્સ, 2000 અપ પીપલને મેં ભણાવ્યા છે, પણ કોઈ પણ વિદ્યાર્થી હિંમત નથી કરી આવો પ્રશ્ન પૂછવાની. તે પહેલી હિંમત કરી છે કે તું મને આવો પ્રશ્ન પૂછે છે. હું બંધાતો જ નથી કે આટલા ટાઈમમાં ગ્રંથ પૂરો કરીશ. હું કોશિશ કરીશ જેમ થતો હશે તેમ ગ્રંથ પૂરો થશે. તારે ભણવાથી મતલબ રાખવાનો છે, બીજા કોઈનાથી મતલબ રાખવાનો નથી. મને કહો હવે આમાં ગુરુની સામે શું વિચારણા કરી શકાય? સ્થૈર્ય. એમાં પહેલો એક્ઝામ આવ્યું, બંધનકરણ ને સંક્રમણકરણની એક્ઝામ, 160 માર્કનું પેપર, 80 માર્કે મારો પહેલો રેન્ક, બાકીના 2 વિદ્યાર્થી ફેલ થઈ ગયા. એટલે ગુરુજીને સામેથી કહેવાય સાહેબ જો આપણે આ ગ્રંથ ન ભણ્યા હોત તો કેટલું સારું થાત. આ 2 વિદ્યાર્થી ફેલ થઈ ગયા અને મને તો ખાલી 50% જ માર્ક આવ્યા. સાહેબ કેટલું આપણા બહાર આપણા સંસ્થાનું ખરાબ દેખાયું. એટલે ગુરુજી મને એમ જવાબ આપ્યો, એનો અર્થ એમ થયો કે આ કમ્મપેડી ગ્રંથ ઘણો ગહન છે, આપણે હજુ વધારે ઊંડાણમાં અભ્યાસ કરવો જોઈએ. બોલો હવે જ્યાં વ્યાકરણમાં 300 માંથી 270 ને 281, 281, 290 માર્ક્સ લાવતા હતા તો ગુરુજી ખખડાવી નાખતા હતા. આ તો સામેથી સરેન્ડર થવા ગયો હતો કે 50% જ રિઝલ્ટ આવ્યું છે, ગુરુજીને જ કહીએ ન ભણ્યા હોત તો કેટલું સારું થાત. ગુરુજીએ વાત જ વાળી દીધી. ગુરુજી એટલી સરસ રીતે સમજાવ્યા છે, આ જ્ઞાન બહુ તમને કામમાં આવશે. જ્ઞાનને સ્થિર કરજો, આ જ્ઞાન તમને ખરેખર બહુ કામમાં આવશે. અને હકીકતમાં એ જ્ઞાને જ અમને ભણાવવાની અંદર બહુ સરસ સક્ષમતા આપી. આવો ગ્રંથ છે કમ્મપેડી. કર્મગ્રંથનો પરાકાષ્ઠાનો ગ્રંથ છે, 8 કરણયુક્ત ગ્રંથ છે. એ ગ્રંથની અંદર સ્થૈર્યની બહુ સરસ મજાની વાત બતાવેલી છે. આગળ ચાલતા આવે છે ઉક્ત ક્રિયા. સુંદર મજાની વાત બતાવતા બતાવતા અહીંયા આગળ જ્ઞાની ભગવંત આપણને પકડે છે.
વ્યાખ્યાના અંગની અંદર સુંદર મજાનો સંદર્ભ આવે છે અને ત્યાં લખેલો છે ઉક્ત ક્રિયા. 6 નંબરનો આ આજનો અંગ છે ઉક્ત ક્રિયા. જ્ઞાની ભગવંત આપણને કહે છે, સુંદર મજાના સંદર્ભથી આપણને કહે છે કે જે ક્રિયા કરવા માટે, જે નમુથનમ ભણવા માટે તું તૈયાર થયો છે, એ જ્યારે તું નમુથનમ સૂત્રને ભણીશ, જ્યારે તું દેરાસરમાં ચૈત્યવંદન કરીશ, તો જે રીતે તું અહીંયા આગળ ભણે છે એ પ્રમાણે ફોલો કરીશ, તૈયારી ખરી. અને એક ગંભીર વાત લખે છે આની અંદર, માનો કે તમને કોઈ રોગ થયો છે અને રોગ માટે કયું ઔષધ લેવાનું, ઔષધનું તમને જ્ઞાન છે કે આવું ઔષધ લેવાથી રોગ શાંત થઈ જાય, પણ તમને નોલેજ હોય, તમને જ્ઞાન હોય તો શું એટલા માત્રથી તમને સારું થઈ જાય કે તમારે ઔષધને લેવી પડે તો તમને સારું થાય, તો કે ઔષધ લઈએ તો સારું થાય? તો જ્ઞાની ભગવાન કહે છે જ્ઞાન ભણવાથી નહીં પતે. જે જ્ઞાન ભણે છે એને તારે જીવનમાં અપ્લાય કરવો પડશે, એને તારે જીવનમાં લાવવું પડશે. ઉક્ત ક્રિયા, જે ક્રિયા કરવાની કીધી છે ચૈત્યવંદના, યોગ મુદ્રામાં બેસવાનું, ડાબા પગને ઉભા રાખીને બેસવાનું, અને એ ક્રિયામાં બેસીને તારે ચૈત્યવંદન કરવાના. અને તારી આંખ પરમાત્મા સાથે કનેક્ટ થઈને ચાલતી હોય, તારી આંખની અંદર અમી દેખાતી હોય, તારા હોઠ પરથી જયારે શબ્દ નીકળતા હોય ત્યારે તારી મુખાકૃતિ પર એકદમ હસતો હાસ્યનો પરમાટ ચાલતો હોય, આવી ભૂમિકાથી તારે બોલવાનું છે. અને તારો ઉપયોગ એમાં જ હોવો જોઈએ, અન્ય ઠેકાનો ઉપયોગ હોવો ન જોઈએ. આવી રીતે ક્રિયા કરવાની તત્પરતા રાખવી એટલે કહેવાય છે ઉક્ત ક્રિયા. બોલો, ક્રિયા આવી. એટલા માટે જ્ઞાનસારમાં ક્રિયા અષ્ટક છે, એમાં લખ્યું છે જ્ઞાની કેવો? જ્ઞાની ક્રિયા પર શાંતો ભાવિત આત્મા જીતેન્દ્રિય સ્વયં તીર્નો ભવાન બોધે પરાન તારયિતુમ ક્ષમઃ. જ્ઞાની હંમેશા ક્રિયામાં તત્પર હોય, જ્ઞાની ક્રિયા પર શાંત, એકદમ શાંત હોય. જ્ઞાની ક્રિયા પર શાંતો ભાવિત આત્મા, એકદમ ભાવિત આત્મા હોય, એ ભાવિત થઈ જાય. કોઈ પણ સુંદર મજાની વાત સાંભળે એ ભાવિત થઈ જાય. એ જીતેન્દ્રિય હોય, ઇન્દ્રના વિષયમાં ક્યાંય ડપ ન થાય, એને ખાવા પીવાના ચટાકા ન હોય, એ તો જીતેન્દ્રિય હોય. સ્વયં તીર્નો ભવામ બોધે, સંસાર રૂપી સમુદ્રને એક સેકન્ડમાં પોતે તરી જાય. અને એટલું જ નહીં, બીજાને તારવા માટેનું પણ એની પાસે સામર્થ્ય હોય છે. પરામ તારયિતુમ ક્ષમઃ, બીજાને તારવાનું પણ પોતે સામર્થ્ય દર્શાવતો હોય છે. આવી શક્તિ કોટી પાસે હોય તે ઉક્ત ક્રિયાના આલંબનમાં બતાવી છે. અને છેલ્લા નંબરના વ્યાખ્યાનું અંગ બતાવ્યું છે અલ્પભવતા. કોને નૌકાર મંત્રનો ન મળે છે? અલ્પભવતા. આ છેલ્લા નંબરનો સુંદર ટોપિક બતાવ્યું છે. અલ્પભવ એટલે એમ કીધું છે નૌકાર મંત્રનો ન કોને મળે? જેનો સંસાર અર્ધ પૂતગલ પરાવર્ત જેટલો બાકી હોય. નૌકારની વાત નથી કરી, પણ આજે વાત કરી છે નમુથુરમ સૂત્રના ભાવની. આ વ્યાખ્યા બનવાનો રિયલ અધિકારી કોણ? તો લખ્યું છે જે અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં આવી ગયો છે તે જીવ. બીજા બધા જીવો ભણી શકે પણ એ ભણેલું કઈ ભણેલું ન કહેવાય. એ જ જીવ ખરેખર ભણી શકે છે, એ જ જીવ એને પચાવી શકે છે કે જેનો સંસાર હવે બહુ થોડો રહ્યો છે. અનંત અનંત સંસારમાં ભટકતા જેનો સંસાર માત્ર અર્ધ પૂતગલ પરાવર્ત જેટલો બાકી રહ્યો હોય, એ જીવ આ ગ્રંથ ભણવા માટે સુંદર મજાનો યોગ્ય અધિકારી છે. જેનો લાંબો સંસાર છે, પર દીર્ઘતર સંસાર છે, તેની અંદર તો સમ્યક જ્ઞાન ક્યારે આવી શકતું જ નથી. સમ્યક જ્ઞાન વિના આવા સુંદર મજાના ગ્રંથ ભણી શકાતા નથી. માટે ખરેખર આને ભણવા માટેનો આપણને યોગ થયો છે. બે વિચાર ઘણી વખત આપણને આવે, દુનિયાના બધા લોકો કેમ ભણતા નહીં હોય? અને બીજો વિચાર આવે, જે ભણે છે ભાવિત કેમ નહીં થતા હોય? બહુ સરસ સમજાય છે. અમને તો ગ્રંથમાં બહુ સરસ મહાપુરુષે વાત લખેલી છે કે કાચના વેપારી વધારે હોય અને હીરાના વેપારી થોડા હોય. એટલે કે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરનારા લોકો પણ બહુ થોડો હોય, અને એમાં પણ તરનારો વર્ગ તો બહુ જ થોડો હોય. 100 હજારો લાખો લોકોમાં એકાદ વ્યક્તિ તરે તો પણ ખુશ થવાનું છે. કારણ કે ભગવાનનું સમ્યક જ્ઞાન એને પામવા માટેની યોગ્યતા છે અલ્પભવતા. જે લોકો અલ્પભવને પામી શક્યો છે, જે એકદમ મોક્ષથી નજીક ગયો છે, એ વ્યક્તિ જીતી શકે છે. અને તું અલ્પભવતા લઈને આવ્યો હોઈશ તો જ તું આ નમુથુરમના મર્મોને ઊંડાણથી સમજી શકીશ અને તારા આત્માને તું નવ પલ્લવિત કરી શકીશ, તું એનાથી ભાવિત થઈ શકીશ. જો તું એના સુધી પહોંચ્યો નથી, તારો આત્મા એનાથી એકાકાર બન્યો નથી, તો તું આ તત્વને નહીં પામી શકે, તો આ તત્વ સુધી નહીં જોડાઈ શકે. એક અંગ આટલા ઊંડાણમાં બતાવ્યા છે. આ અંગ ખાલી નમુથુરમ સૂત્રમાં ન લઈ શકાય, દરેક ગ્રંથમાં લઈ શકાય. જિજ્ઞાસા જોઈએ, ગુરુનો યોગ જોઈએ, ગુરુનો યોગની સાથે સાથે વિધિની તત્પરતા જોઈએ, વિધિ તત્પરતા સાથે સાથે બોધ પરિણતિ જોઈએ, બોધ પરિણતિની સાથે સાથે સ્થૈર્ય જોઈએ, સ્થૈર્યની સાથે સાથે ઉપર કેલી તે જ્ઞાનને ક્રિયામાં ઢાળવાની શક્તિ જોઈએ. અને એની સાથે સાથે આપણી યોગ્યતામાં આ બધું ત્યારે જ સફળ થાય કે આપણે જયારે અલ્પભવની ભૂમિકા લઈને બેઠા હોય તો જ આપણે પ્રાપ્ત કરી શકીએ, એના વિના ન કરી શકીએ. દેવપાલની વાત આવે છે. દેવપાલ કેવી કેવી પરમાત્માની ભક્તિમાં જોડાતો હતો.
એ ભક્તિ યોગ કેવા કેવા પ્રકારનો પરમાત્માની સાથે જોડાણ કરીને કરતો હતો. ઘણું બધું એને જીવનમાં તત્વને પ્રાપ્ત કરવાની કોશિશ કરી, પરંતુ એને આત્માના કલ્યાણને સાધવા માટે ક્યાંય કશે પણ કચાશ નથી કરી. આવા અનેક દ્રષ્ટાંતો શાસ્ત્રમાં તો જોવા માટે મળે છે ભક્તિ યોગના. ક્યાંક મૂલચંદની ભક્તિ છે, ક્યાંક આદિવાસીની ભક્તિ છે. મારે તો તમને અહીંયા એટલું જ કહેવું છે, વ્યાખ્યાના અંગની અંદર સૌથી મહત્વ ધ્યાન રાખજો, જિજ્ઞાસાને એકદમ અકબંધ રાખજો, ક્રિયામાં તત્પરતા રાખજો, ગુરુ વિના ક્યારેય પણ જ્ઞાન લેતા નહીં, સદગુરુની તલાશ કરજો અને એનાથી પણ ઊંડાણમાં જઈને વિચારજો. ભાવ લાવવા માટે મારી પાસે અલ્પભાવતા હશે, સ્થિરીકરણનો યોગ જબરદસ્ત હશે, અને મારી પાસે સ્થિરીકરણની સાથે બોધ પરિણતિ અને મારી ક્રિયા જેટલી સરસ થતી જતી હશે એટલો જ્ઞાનનો સર્વસમ સારભૂત થશે. છેલ્લે એક જ લીટી કેવી છે, તમે જે ક્રિયા કરો છો એ ક્રિયા જે રીતે કરો છો ને એમાં હજુ થોડા ભાવિત થાવ. તમે જે ક્રિયા કરો છો પ્રતિક્રમણ સામાયિક નહીં, એ ક્રિયામાં હજુ પણ તમે થોડા ભાવિત થશો, વિધિની તત્પરતામાં જશો, હજુ તમારો બહુમાન એમાં ઝળકશે. હજુ તમે જેમ સૂક્ષ્મ કરશો તેમ તેમ તમારા જ્ઞાનનો સર્વસમ વધતો જશે અને જ્ઞાનનો સર્વસમ તમારા કલ્યાણનો માર્ગ બનશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વ્યાખ્યાના 7 અંગ પૂજ્ય હરિભદ્ર શ્રી મહારાજ સાહેબને માનવાનો, લલિત વિસ્તાર વૃત્તિ ગ્રંથને માનવાનો અવસર શ્રી સંઘે મને આપ્યો. ખૂબ 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 કરોડો કરોડો ધન્યવાદ. સંઘને કહીશ કે તમે જે મને આ ઋણમાંથી અદા કરવાની મને જે તક આપી છે, અને આ સંઘનું ઋણ જે તમે મારા માથા પર મૂક્યું છે, આ ઋણ તો ક્યારે પૂરું થશે ખબર નથી, પરંતુ સંઘે મને જે આ લાભ આપ્યો છે તે બદલ સંઘનો હું સદૈવ ઋણી રહીશ. હું સોંપું છું તેજસભાઈ, પિયુષભાઈ, તમે હવે આગળના તમારા કાર્યને તમે આગળ મૂકજો. પ્રણામ પાર્સભાઈ. તમે પ્રણામ. ઋણી નહીં પણ અમે તમારા ડેફિનેટલી ઋણી છીએ. છેલ્લા 3 દિવસથી તમે અમને ખૂબ જ સરળતાથી જે લલિત વિસ્તાર વૃત્તિ ગ્રંથનો જ્ઞાન પ્રભાવના કરી એ બદલ ખરેખર જ શિકાગો સંઘ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આશા છે કે ભવિષ્યમાં પણ આવી જ જ્ઞાન પ્રભાવનાની તકો અમને મળતી રહેશે આપ વતી. સંઘ મને લાભ આપે બસ મને ખૂબ આનંદ આવશે સ્વાધ્યાય કરવાનો. ચોક્કસ. કોઈને કોઈ પ્રશ્ન કઈ હોય તો જરાક લઈ લો 2 મિનિટ. હા, જે કોઈને પ્રશ્ન હોય તો તમે Zoom માં raise your hands or put it in a chat. Let me see. Yeah, પ્રદીપભાઈ, તમારો જ પ્રશ્ન છે. You can unmute yourself or I'll unmute you rather. Okay, પ્રદીપભાઈ, go ahead. પંડિતજી, પ્રણામ. અનુમોદના. ગુરુ, વિનય, બહુમાન, સમર્પણ, એથી ખરેખર જાણવા મળ્યું અથવા વધારે સૂક્ષ્મ કેવી રીતે રહે છે કે કમ્પ્યુટરની ઉપર પણ ભગવાનને કર્યા હોત તો કદાચ વધારે માન થયું હોત. એ જાણ જાણી બહુ જ આનંદ થયો. અને તમે કીધું પ્રશ્નો તો બધા ઘણા હોય પણ પૂછવાની કદાચ ક્ષમતા ના હોય એટલે ન પણ પૂછતા હોય લોકો. હવે હું પૂછી શકું છું. યોગ દ્રષ્ટિમાં અદ્વૈત પછી જિજ્ઞાસા મૂકી, પછી શુશ્રુષા મૂકીને શ્રવણ મૂક્યું, તો અદ્વૈત અને જિજ્ઞાસા કેવી રીતે મૂકી? યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ પર મેં વાંચ્યું, થોડો અભ્યાસ પ્રયત્ન કર્યો, અદ્વૈત પછી જિજ્ઞાસા આવી. એનું કારણ કેમ સમજાય મને ખ્યાલ હજી બરાબર નથી આવ્યો. હું તમને ચોક્કસ આ પ્રશ્નનો જવાબ મોકલાવીશ, પણ મારે એક વખત વાંચવું પડશે. અત્યારે મને પદાર્થ ઉપસ્થિત નથી. હું અદ્વૈત અને જિજ્ઞાસા કયા સંદર્ભમાં છે બરાબર વાંચે પછી હું તમને આનો આન્સર આપીશ. આ યોગદૃષ્ટિ સમુચ્ચયના પહેલા જે ગુણ પ્રાપ્તિ અને દ્વેષ થોડાની વાત છે, એમાં જે 8 સ્ટેપ છે, અદ્વૈત, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, એના પરનું છે. જોઈ લઈશ, જોઈને પછી તમને જવાબ આપીશ ચોક્કસ. સાહેબજી, એક પ્રશ્ન આવ્યો છે. વિશ્વાબેન, તમારો પ્રશ્ન પૂછજો. તમને અનમ્યુટ કરેલા છે. ઓકે, પ્રણામ પારસભાઈ. મને એક ક્વેશ્ચન હતો કે તમે કહું કે ક્રિયા કરવાની અને તે જે પ્રમાણે યોગ્ય હોય, જે પ્રમાણે કહ્યું હોય એ પ્રમાણે તમે બેસીને કે જે પ્રમાણે બતાવ્યું હોય એ પ્રમાણે કરવાને, પણ ઘણી વખત ઘણાને પ્રોબ્લેમ્સ હોય કે જે એ રીતના કરી ના શકે. માનો કે નમુથોણમની ક્રિયાની અંદર આપણે જે રીતના બેસવાનું કહું છે એ રીતના બેસી ના શકાતું હોય તો પછી કેવી રીતના આપણે કરવી જોઈએ? જેની શરીરની પ્રતિકૂળતા હોય એ લોકોને બધા અપવાદ, જેની શરીરની અનુકૂળતા હોય એને બેસવાનું. અચ્છા, હા હા. એટલે તો પછી તમે આપણે સીધા બેસીને કરી શકાય એમાં? હા, 100% એમાં. જીતેનભાઈ, તમારો પ્રશ્ન પૂછજો. જીતેન તને કે છે. પારસભાઈ પ્રણામ. અહીંયા બોલો. હેલો પારસભાઈ, પ્રણામ. જય જીનેન્દ્ર. મારો એક એ સવાલ હતો કે સામાયિક કરતી વખતે કાં તો પ્રતિક્રમણ કરતી વખતે
આપણે સૂત્ર ઉપર, સ્થાપનાજી ઉપર, પ્રતિમાજી ઉપર શેના પર સ્થિર થવાનું કે ઉચ્ચાર સ્પષ્ટ કરા એના માટે સ્થિર થવાનું? એ સ્થિરતા ક્યાં રાખવાની? બહુ અઘરો પ્રશ્ન પૂછી દીધો તમે. જો સાંભળો, જ્યારે તમે કૌશક કરો છો ત્યારે તમારી આંખ આ નાસિકાના ટેરવા પર સ્થિર થવી જોઈએ. કૌશક કરો છો ત્યારે તમે જ્યારે પણ સૂત્ર બોલો છો ત્યારે તમારી દ્રષ્ટિ સ્થાપનાજીની સામે હોવી જોઈએ અને તમારો ઉપયોગ સૂત્ર તરફ હોવો જોઈએ, પણ તમારી નજર સ્થાપનાજીથી હટવી ન જોઈએ. અને નજર તમારી સ્થાપનાજી તરફ, ઉપયોગ તમારો સૂત્ર તરફ. કૌશક કરો છો ત્યારે તમારી નાસિકાની અગ્રભાગની દ્રષ્ટિ તરફ હોવું જોઈએ. અને જ્યારે સૂત્ર બોલતા હો ત્યારે સૂત્ર સાથે એના અર્થનું ચિંતન પણ થવું જોઈએ. માટે નમુથનમ આવે એટલે મસ્તક ઝૂકી જાય, વંદે શબ્દ આવે એટલે મસ્તક ઝૂકી જાય, શીર્ષા વંદે મહાવીરમ આવે એટલે શીર્ષા વંદે એટલે મસ્તક ઝૂકી જાય. આવી રીતે કાયયોગ, હૃદયયોગ એકદમ સરસ રીતે એમાં જોડાયેલો હોય. એટલે મન, વચન, કાયા પણ એ રીતે જ ફોલો થતા હોય. આવી રીતે પ્રતિક્રમણ કરવાનું. થેન્ક યુ વેરી મચ. મારો પ્રશ્ન છે, આપણે જે આજે 7 અંગનો સ્વાધ્યાય કર્યો એ 7 અંગનું મહત્વના આધારે લખેલા છે કે એમાં કોઈ અંગનું મહત્વ વધારે છે, પ્રાયોરિટી કોઈને આપી હોય? મને એમ લાગે છે કે ગુરુ યોગ પર મત આપજો. બરાબર. એક ના બીજો પ્રશ્ન આવ્યો છે કોઈનો? ઓકે, ના એ તો અમારે લોજિસ્ટિકલ છે. જે કોઈને આ સ્વાધ્યાયનું જે મટીરિયલ જોઈતું હોય, જે સ્લાઇડ, એ વી વિલ ટ્રાય ટુ શેર વિથ યુ સમહાઉ. સો જસ્ટ સ્ટે ટ્યુન વિથ અનાઉન્સમેન્ટ્સ અકોર્ડિંગલી. બીજા કોઈને કોઈ પ્રશ્ન? ખૂબ અનુમોદના. જ્ઞાનમાં આટલું બધું ગહન કરાયું, બહુ આનંદ થયો. આવી રીતે વારંવાર વધારજો, પ્રત્યક્ષ પરોક્ષ હંમેશા. પ્રજ્ઞેશભાઈ, પ્લીઝ ટેક ઓવર. આજે જય જિનેન્દ્ર એવરીવન. આજે સાંજે સમૂહ આરતી સાંજે 8 વાગે હશે. બધાએ લાભ લેવા વિનંતી છે. પંડિતજી પ્રકાશ મંગળ માટે. સર્વદા સૌ સુખી થાઓ, પાપ કોઈ ના ચરુરાગ દેશી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગ ભરો. સેવામાં સર્વ જગત પરે નિર્તા ભવંતુ ભૂતગના દોષા પુરંત નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ઉપસર્ગા સેમાંતિ ચિત્યંતે વિઘ્ન વલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્ય માને જિનેશ્વરે. સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માનામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. હું લીવ થાઉં છું. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ પંડિતજી. Pragnesh, PUC is on the phone. I need to talk to him just for a quick one. Okay, you can call him up. We are ending this lecture here. Jai Jindra everyone, please stay safe and we will see you for Samu Aarti at 8 p.m. tonight. Thank you. Jai Jindra everyone.